અત્યંત આનંદનો વિષય છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે શાસ્ત્રમ અવગત્ય, મહાપ્રભુનું જે આ વચન છે કે સર્વપ્રથમ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને જ્યારે કોઈ અનુયાયી અનુસરણ કરવાની ઈચ્છા કરી રહ્યો છે ત્યારે એને સૌપ્રથમ શું કરણીય છે? કર્તવ્યના રૂપમાં સર્વપ્રથમ સંપ્રદાયને સમજવું. જરૂરી નથી કે અનુસરણ તો એ સમજ્યા પછી થઈ શકશે, અને જો સંપ્રદાયને ન સમજી શક્યા તો સંપ્રદાયનું અનુસરણ બહુ એ ગુંચવણ ભર્યું લાગશે. અને એ આપણે જોઈ રહ્યા છીએ વર્તમાન સમયમાં કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની આપણે જે વ્યાખ્યા જોઈ રહ્યા છીએ, જે અભ્યાસનો એક સ્ટેજ ઊભો કરી રહ્યા છીએ, એના મુખ્ય મુદ્દાઓને આપણે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય ઉપર તો હજી સુધી પહોંચ્યા પણ નથી. તો સંપ્રદાયને જાણવાની શરૂઆત આપણે લોકો કરી શક્યા, એ શ્રી મહાપ્રભુજીની કૃપા છે. પરંતુ શાસ્ત્રમ અવગત્ય, આપણે અહીંયા એકત્રિત થઈ રહ્યા છીએ તો સંપ્રદાયને સમજવા માટે આપણી શરૂઆત એકદમ પાયાથી છે. આજે ઘણી જગ્યાએ એ અભ્યાસ તો થતો હોય છે, કરાવાતો હોય છે, પણ એક નવયુવાન માટે જે હજી પદાર્પણ કરી રહ્યો છે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં, એને કોઈ જ્ઞાન જ નથી, તો એ પાયાનું શિક્ષણ આપવાનો વિચાર શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ આવ્યો. અને આજે આપણે એકદમ પાયાથી કે ધર્મની વ્યાખ્યા શું છે, ધર્મ કોને કહેવાય, ધર્મનું શિક્ષણ આપનાર એ સંપ્રદાય છે, એક વ્યવસ્થા છે. તો એ સંપ્રદાયની વ્યવસ્થા કઈ રીતના હોઈ શકે, તો એ મુદ્દા ઉપર આપણે એક અભ્યાસનો વિષયની શરૂઆત કરી. હવે આ રીતના લગભગ મને લાગે છે કે સાવ પાયાથી અભ્યાસ જ્યાં કરાવવામાં આવતો હોય, કદાચ આ વ્યવસ્થા સંપ્રદાયની અંદર જેની ખામી વર્તાઈ રહી હતી. દરેક સંપ્રદાયની અંદર અધ્યાપન પદ્ધતિ હોય, તો અહીંયા ગુરુ શિષ્ય પરંપરા જે સંપ્રદાયની છે, તો એમાં સર્વપ્રથમ ગુરુ અને શિષ્યનો સંબંધ એ શું બાબતથી જોડાયેલો છે? તો ત્યાં ઉપનિષદો સ્પષ્ટ રીતે કહે છે કે આચાર્ય પૂર્વ રૂપમ અંતેવાસી ઉત્તર રૂપમ વિદ્યા સંધિ. જે આચાર્ય છે, ગુરુ છે, એની પાસે અનુયાયીના રૂપમાં શિષ્યગણ હોય છે, પણ બંનેને જોડતી કડી જે છે એ છે વિદ્યા. આજે આપણા સંપ્રદાયમાં આ વિદ્યાથી ગુરુ અને શિષ્યનો સંબંધ જે જોડાયેલો હોવો જોઈએ એ કદાચ અત્યારના સુષુપ્ત હોય એવું લાગી રહ્યું છે. ગુરુ તરફથી યોગ્ય માર્ગદર્શન ન પ્રાપ્ત થતું હોય, શિષ્ય તરીકે આપણી જિજ્ઞાસા ન હોય, એના માટે આવી એક વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે કે જ્યાં અભ્યાસની જ પદ્ધતિથી અભ્યાસ કરાવવામાં આવતો હોય, ત્યાં તમે મુક્ત મને તમારા પ્રશ્નો, સંશયો એને દૂર કરી શકો. સંપ્રદાયને સમજવામાં જે તમને મૂંઝવણ અનુભવાઈ રહી છે, એ મૂંઝવણ દિલ ખોલીને અહીંયા ચર્ચા કરવા માટેની આ વ્યવસ્થા છે. એટલે સફળતા તો છે, પરંતુ જ્યાં સુધી તમારા તરફથી કોઈ પ્રશ્નની જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી આ વર્ગની ફલશ્રુતિ એ પ્રાપ્ત નહીં થાય. આપણા 2 વર્ગો 3 વર્ગો થયા, પરંતુ હજી શું થઈ રહ્યું છે કે અહીંયા ચાલતા વિષયને પણ તમે
સમજવાનો પ્રયત્ન કરો, પ્રશ્ન એમાંથી કરો. અથવા તમારા મનની અંદર આટલા વર્ષોથી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને તમે અનુસરણ કરી રહ્યા છો, તો એ અનુસરણ કરવામાં તમને ક્યાં મૂંઝવણ ઊભી થઈ રહી છે? શું સાધના પ્રણાલી સમજમાં નથી આવતી? એમાં સેવા છે, કથા છે, અનન્ય શરણાગતિ છે. આ રીતના આપણા જુદા જુદા એ બધા અનુકલ્પો છે. એ અનુકલ્પો આપણી દેશકાલ પરિસ્થિતિને અનુરૂપ આપણે એનું અનુસરણ કરવું જોઈએ. પણ આજે શું એ બાબતમાં કોઈ જિજ્ઞાસા ન થઈ શકે? એવું તો હોય નહીં. એટલે અહીંયા પ્રશ્ન કરવો એ પહેલી અહીંયા જરૂરિયાત છે કે તો આપણા આ અભ્યાસ વર્ગની ફલશ્રુતિ છે કે મૂંઝવણથી એ મુક્ત થઈએ તો આપણી પુષ્ટિ ભક્તિ સંપ્રદાય જે આપણે અનુસરણ કરવા માટે આપણી આધ્યાત્મિક સ્તરની પ્રગતિ માટે તમે જે પસંદ કર્યો છે આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને, તો એ આપણું લક્ષ્ય સુધી પહોંચવા માટે શું આપણે યાત્રા ખેડી રહ્યા છીએ કે એ યાત્રાને થંભાવીને આપણે એ યાત્રાને સ્થગિત કરીને એ આપણું ધ્યાન ક્યાંક આપણા આદિભૌતિક સ્તર સુધી સીમિત બનાવી દીધું છે? એવું ન થાય એટલા માટે વારંવાર વર્તમાન સમયની અંદર તો ખાસ જરૂરિયાત છે કે અધર કોઈ એક્ટિવિટીઝ થાય કે ન થાય, પરંતુ અધ્યયન અધ્યાપન એ બહુ નિતાંત આવશ્યક છે. જેમ સ્કૂલોની અંદર બાળકોના સર્વાંગી વિકાસ માટે એજ્યુકેશન સિવાય પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે, તો એ પ્રવૃત્તિઓ પાછી બાળકના વિકાસની અંદર ઉપયોગી જ હોય. અનુપયોગી કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો પછી પેરેન્ટ્સ છે એનો વિરોધ અવશ્ય કરે કે બાળકને નાહકનો સમય બગડી રહ્યો છે. પણ આપણા સંપ્રદાયમાં એવું છે કે સંપ્રદાયમાં તમારા આધ્યાત્મિક સ્તરને એ આદિદૈવિક સ્તર સુધી પહોંચાડીને આદિદૈવિક સ્તર ઉપર તમારો વિકાસ થઈને ફલશ્રુતિ સુધી તમે બધા સૌ પહોંચી શકો. એટલા માટે ત્યાં પ્રવૃત્તિઓ પણ એવી જ થવી જોઈએ કે જે તમારી આ આધ્યાત્મિક સ્તરના વિકાસ માટેની યાત્રામાં ઉપયોગી થાય. તો એ પ્રવૃત્તિઓ આ બધી છે કે જ્યાં અનુયાયીઓને એકત્રિત કરીને એના સમય પ્રમાણે એની જિજ્ઞાસા પ્રમાણે એ શિક્ષા આપવામાં આવે. એટલે આપણે અત્યાર સુધી જે ધર્મનો અભ્યાસ કર્યો એ ધર્મની અંદર કેવી રીતના આપણો દેહ છે અને આત્મા છે, તો દેહ ધર્મ અને આત્મ ધર્મને આપણે વ્યવસ્થિત સમજ્યા હતા. એ દેહ ધર્મને અંદર સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, તો વિશેષ ધર્મની અંદર વર્ણ અને આશ્રમ એ પ્રમાણે આપણે આખી વ્યવસ્થા જોઈ હતી. ત્યાર પછી આપણે સંપ્રદાય ઉપર આવ્યા હતા. સંપ્રદાયની આવશ્યકતા શેના માટે છે? સંપ્રદાયનો આખું સ્ટ્રક્ચર, બંધારણ તમારી સામે એ અહીંયા બતાવવામાં આવ્યું હતું. એ સંપ્રદાયના વિવિધ પાસાઓમાંથી આપણે એ સંપ્રદાય તો અગણિત છે કે જે વેદને પ્રમાણ માનીને વૈદિક સનાતન ધર્મનું શિક્ષણ આપનાર વૈદિક સનાતન પરંપરા અંતર્ગત સંપ્રદાયો અગણિત છે. પણ એ સંપ્રદાયોને સમજવા માટે 3 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એ પણ આપણે સમજ્યા હતા. શૈવ સંપ્રદાય, શાક્ત સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય. એમાંથી આપણે શૈવ અને શાક્તનો ખાલી ઔપચારિક કઈ શાખાઓ છે, કેવી રીતના એ ડેવલપ થાય છે, એના નિયમો શું છે એટલું જ જાણ્યું હતું. કારણ કે આપણું લક્ષ્ય વૈષ્ણવ સંપ્રદાય છે. તો વૈષ્ણવ સંપ્રદાયની અંદર આપણે બધા કેટલા સંપ્રદાયો છે એ કેટલાક સંપ્રદાયોના નામ: રામાનુજ સંપ્રદાય, માધવ સંપ્રદાય, ચૈતન્ય સંપ્રદાય, વિષ્ણુ સ્વામી સંપ્રદાય. તો એ બધા જ નિમ્બાર્ક સંપ્રદાય, એ સંપ્રદાયોની એક યાદી જોઈ હતી. હવે આજે આપણે એ સંપ્રદાયના બંધારણનું પહેલું પાસું જે તત્વદર્શન છે, તો એ તત્વદર્શનની ઉપયોગિતા શું છે સંપ્રદાયની અંદર, અને તત્વદર્શનનું પક્ષ આપણા અભ્યાસની અંદર સર્વપ્રથમ પહેલા જાણવું શા માટે આવશ્યક છે. તત્વદર્શનને ન સમજ્યા હોય તો પછી એ સંપ્રદાયની અંદર આગળ જતા સિદ્ધાંતો કે પછી આચાર કે વ્યવહાર પક્ષ કે પછી ફલ પક્ષને પણ આપણે પૂર્ણ રીતે સમજી નહીં શકીએ. એટલે તત્વદર્શનનું મહત્વ અને એ તત્વદર્શનમાં વિવિધ વૈષ્ણવ સંપ્રદાયોની અંદર અન્ય એ સંપ્રદાયોના મત
કે જેમાં શાંકર વેદાંત છે તો એનો મત શું છે, એ રામાનુજ સંપ્રદાયનો શું છે, માધવનો શું છે, નિમ્બાર્કનો શું છે, આપણો શુદ્ધાદ્વૈત નો એ વિચાર શું છે, એ આજે આપણે સમજશું. અને એ બરોબર ધ્યાનથી જ્યાં અહીંયા અભ્યાસ કરાવવામાં આવે ત્યારે તમને કોઈ ડિફિકલ્ટ વસ્તુ લાગતી હોય તો નોટ કરી લો, અને અહીંયા પણ જે લખવામાં આવે તમે સાથે નોંધતા જાઓ. અને એ અડધી કલાકનો અભ્યાસનો એ સમય પૂર્ણ થાય પછી પ્રશ્ન તમને જે ન સમજાણો હોય એ જ વિષયમાંથી પૂછી લો, અથવા તમને સંપ્રદાયને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો પણ આપણે ક્વેશ્ચન એન્ડ આન્સર એ પણ એક વિભાગ રાખ્યો છે કે 15 મિનિટ છેલ્લી આપણે એ ચર્ચા કરી રહ્યા છીએ. આજે થોડીક અસ્વસ્થતાને લીધે આજનો વર્ગ એ નવનીતભાઈ લેશે, કારણ કે અમારી સાથે પણ જોઈએ કે ભાઈ આ જ રીતના તમારામાંથી પણ કોઈ એક આવે કે ભાઈ ચાલેલા વર્ગોનું હું પુનરાવર્તન કરાવી દઉં, નવીન કોઈ એક મુદ્દો બીજા ભણાવી દે થશે, પણ આપણો જ્યારે આ વર્ગ 6 મહિના ચાલશે ને ત્યારે તમે પણ એ જ રીતના ટીચ યોર સેલ્ફ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, એટલે એ અમારું સપનું છે કે બધા આત્મનિર્ભર બની જાય, કે આવો અમારી સાથે બેસો, કે આ સંપ્રદાય શું છે, ધર્મ શું છે. આજે કોઈ તમને એ છેતરી ન શકે. તમને કહે છે કે ધર્મની વાત કરવી છે, અમે તૈયાર છીએ, આવો બેસો સામે. સંપ્રદાયની વાત કરવી છે, આવો, સંપ્રદાય શું છે, એના તત્વદર્શનની વાત કરવી છે, આવો બેસો. તો એ આપણી ફલશ્રુતિ છે કે આજનો યુવાન, આજે આપણી આવનારી પેઢીના બાળકો એ એકદમ પાયાથી શિક્ષણ જેમ કેમ આદિ ભૌતિક સ્તર ઉપર લેતા હોય કે બાલ મંદિર, તો આપણે અહીંયા બાલ મંદિરથી શરૂઆત કરી અને પીએચડી સુધી પહોંચવાની છે. આપણો પ્રકલ્પ આ છે કે તમે પીએચડી સુધીનું જ્ઞાન કરો, પીએચડી કરી જ લ્યો તો પછી તમે કેવી રીતના અહીંયા ઊભા રહીને સંપ્રદાયના આખા સ્ટ્રક્ચરને 5 થી 10 મિનિટની અંદર કહેવા માટે સમર્થ બનો. એ આપણું સ્વપ્ન છે કે અહીંયા એ જ તમારું પ્રમાણપત્ર કે તમે અહીંયા વ્યવસ્થિત અભ્યાસ કરી અને આ અભ્યાસની પદ્ધતિ તમને કેવી લાગી એ પણ તમે બોલી શકો છો. છેલ્લે પ્રશ્ન ન હોય તો પણ એક તમારો અહીંયા મત પણ રજૂ કરવાની જરૂર છે કે આમાં શું હજી સુધારો કરવાની આવશ્યકતા છે, કે તમને કેવું લાગ્યું એ પણ અવશ્ય પ્રોત્સાહનના રૂપમાં કહેવું જ જોઈએ. તો એ સામેથી બોલવું જોઈએ. અહીંયા ડર કોનો છે? આપણે બધા વિદ્યાર્થી જ છીએ, અહીં કોઈ શિક્ષક નથી. હું પણ એ જ્યારે ભણાવતો હોય ત્યારે નોટ ડાઉન કરું છું, હું પણ પોતે, કારણ કે મને ભૂલાઈ જાય કે કયો વિષય ગયા વખતે ગયા અઠવાડિયે હતો. એટલે આ એક પદ્ધતિ છે અધ્યયન અધ્યાપન. તો આજે આપણો વિષય જે છે એ વિષયની શરૂઆત અહીંયા થશે, એટલે બધા આપણે એકદમ ધ્યાનથી એ વિષયનો અભ્યાસ કરીએ. અને આટલા વિષય જે આપણે ચાલ્યા એમાંથી કોઈ પણ પ્રશ્ન હોય તો છેલ્લે તમને અવસર આપવામાં આવશે. પ્રણામ બધા વૈષ્ણવ અને ભગત સ્મરણ. આજે તત્વદર્શન વિશે આપણે વાત કરવી છે. સંપ્રદાય ધર્મ વિશે આપણે ગયા વખતે જોયું, સંપ્રદાય વિશે પણ જોયું, અને સંપ્રદાયના વિવિધ પાસાઓ હોય છે. એમાં એક પાસું તત્વદર્શન, સિદ્ધાંત, સાધના અને વ્યવહાર અથવા આચરણ. આ 4 પાસાઓ મુખ્ય જોયા. એના સિવાયના પણ અથવા તો એનાથી અલગ રીતના અગત્યના પાસામાં આચાર્ય, મંત્ર, દીક્ષા વગેરે. એમાં એક પાસાની આ વાત આપણે ડિટેલમાં આજે કરી, તત્વદર્શન. કોઈને ખ્યાલ છે તત્વદર્શન એટલે શું થાય? સામાન્ય વ્યવહારમાં વાત થતી હોય તત્વજ્ઞાન અથવા તત્વદર્શન. મોસ્ટલી આ વિષયથી આપણે મોટા ભાગના લોકો દૂર રહેતા હોય છે, કાં તો ગમતું ના હોય એટલે કાં રુચિ ના હોય, કાં ખબર ના પડતી હોય. આપણે બહુ ડેપ્થમાં આજે નથી જવાનું, પણ તત્વદર્શન એટલે શું એ સમજવાનું છે. ખ્યાલ છે કોઈને? કોઈ કઈ તત્વદર્શન એટલે? હે? બ્રહ્મવાદ. હા, ઓકે. પછી બીજા કોઈ? હા, બરોબર. જે સમજતા હોય બોલો. આનો સાચો જવાબ દેવો એવું નથી.
તત્વદર્શન એટલે શું થાય? અહીંયા બોર્ડ ઉપર જે તત્વ દર્શન ખાલી શબ્દ લખ્યો છે એટલે તમારા મનમાં શું વિચાર આવે? એક તો શબ્દ છે તત્વ અને બીજું છે દર્શન. એટલે આને તમે શું સમજો? એટલે એના ઉપરથી ખ્યાલ આવે કે આવડવું જોઈએ એવું નથી. આવડવું જોઈએ એવું નથી, પણ તમે શું સમજો છો એ ઇંગ્લિશ વર્ડ ફિલોસોફી ફિલોસોફી. બરોબર, એક શબ્દ આવશે ફિલોસોફી, વિચાર. બરોબર, આ બધા શબ્દો છે જે તત્વદર્શન માટે સમાનાર્થી રૂપે વપરાય છે. હવે એટલે શું થાય એની ડિટેલ આપણે પછી જોઈએ. મોસ્ટલી આપણે એવું જોતા હોય, કોઈ પણ માણસ કંઈ પણ કર્મ કરતો હોય અથવા કંઈ પણ કરે, વર્તન કરે, વ્યવહાર કરે, એની પાછળ એ શું વિચારે છે અને શું માને છે એ હોય છે. સમજો? એટલે આપણે કોઈ માણસ સારો છે કે ખરાબ નક્કી, અથવા તો એના વિચારો સારા નથી, સારા છે કે નહીં, એ નક્કી કેમ કરીએ? એના વર્તન ઉપરથી. એટલે એક વસ્તુ છે કે તમે શું કરો છો, તમે કર્મ શું કરો છો, એનો આધાર છે તમે ફિલોસોફી તમે શું માનો છો. એટલે આપણે સેવા જે કરીએ છીએ એ આપણું કર્મ થાય. તો આપણે જે બ્રહ્મવાદ માનીએ છીએ એ આપણી તત્વદર્શન છે. એટલે ક્યારેક પણ કોઈ પણ કર્મ હોય એની પાછળ એક વિચાર હોય, એક માન્યતા હોય. એટલે આપણો વિચાર શું છે, આપણી માન્યતા શું છે, એ તત્વદર્શનનો એક ભાગ છે. આ જનરલ કોમન સેન્સમાં વાત કરી. હવે એને વિષયની દ્રષ્ટિએ જોઈએ. તત્વ અને દર્શન બે શબ્દ છે, એક તત્વ છે, એક દર્શન છે. હવે ફિલોસોફી છે એ જનરલ વર્ડ છે, બરાબર? તો એમાં એટલે એક જનરલ કોઈ પણ વિષય અથવા તો જે ભૌતિક વસ્તુઓ છે એના ટેકનિકલ આસ્પેક્ટ સિવાય એના વિશે વિચાર કરવો એ ફિલોસોફી થી. પણ એ વિચારનો જે મુખ્ય વિષય છે, આપણે વિચાર કરવાનો જે મુખ્ય વિષય છે, સમજવાનો જે મુખ્ય વિષય, એ જ્યારે તત્વ હોય, તત્વ એટલે પરમ તત્વ, પરમ તત્વ એટલે સુપ્રીમ ઓથોરિટી, બ્રહ્મ, ભગવાન, પરમાત્મા જે સમજીએ, એ જ્યારે આપણા વિચાર કરવાની પ્રક્રિયા, મનોમંથનનો જે મુખ્ય વિષય હોય, ડિબેટનો મુખ્ય વિષય જ્યારે પરમ તત્વ હોય, તો એ પ્રક્રિયા જે છે એ તત્વ દર્શન છે. દર્શન એટલે જોવું. ફિલોસોફી કરતા તત્વ દર્શન આ રીતે અલગ પડે છે. ફિલોસોફી ડિસ્કશન એન્ડ ડિબેટના ફોર્મમાં વધારે છે, જ્યારે દર્શન છે એ જોવું એટલે દ્રષ્ટા ભાવથી જોવું. વેદની અંદર જે કાંઈ છે એ ઋષિ મુનિઓ દ્વારા પ્રગટ થયું છે. વેદ અપૌરુષેય છે, પ્રગટ થયો છે ઋષિ મુનિઓ દ્વારા. અને ઋષિ મુનિઓ જે છે, ઋષિઓ, વેદના ઋષિઓ, એ દ્રષ્ટા કહેવાય છે. એમને આ જ્ઞાન મળ્યું છે, એ દ્રષ્ટા રૂપે મળ્યું છે. એટલે આપણું તત્વદર્શન ડિસ્કશન એન્ડ ડિબેટ તો પછી છે જ, પણ એનાથી વિશેષ દર્શન છે જે છે એ વસ્તુ. એટલે પરમ તત્વ વિશે, એટલે પ્રભુ વિશે, પરમ તત્વ, ઈશ્વર, આત્મા, એના વિશે જ્યારે વિચાર કરવામાં આવે એ આખો મુદ્દો થશે તત્વદર્શન. સાદી ભાષામાં વિચાર, પણ અહીંયા વિચાર સાદો સીધો નથી. ચાલો આપણે બેસીએ વિચાર કરીએ, એ લૌકિક રીતનો વિચાર નથી, પણ વિચાર શેનો છે? પરમ તત્વ વિશે. આધ્યાત્મિક લેવલે જ્યારે આપણે આપણા આત્મા વિશે, પરમાત્મા વિશે, ભગવાન વિશે, દુનિયા વિશે, મોક્ષ વિશે જ્યારે આપણે વિચાર કરીએ, એ વિષય જે છે એ તત્વદર્શન છે. હવે એ સંપ્રદાયની અંદર ક્યાં આવશે? આપણી સાધના સાથે કનેક્ટેડ છે. આપણી સાધના એટલે આપણે જે સેવા કરીએ છીએ એની સાથે કનેક્ટ છે, સંપ્રદાયની અંદર. આપણે ગદ્ય મંત્રની અંદર જે ભાવ છે કે આ જીવ છે પ્રભુથી વિખોટો પડેલો છે, એ છે એ આપણા તત્વદર્શનનો ભાગ છે. અને એ આપણે સમજવાથી આપણામાં પ્રભુ પ્રત્યે આપણે કઈ રીતે જોડાયેલા છીએ એ સમજ આપણામાં પ્રગટે છે. એટલે એ સમજને લીધે આપણે સેવા સાથે જોડાઈએ છીએ. સેવા બાકી સમજ વગરની જે સેવા છે એ ખાલી ક્રિયારૂપ થઈ જશે. તત્વદર્શનને લીધે સેવામાં મિનિંગ આવે છે. આ એનો એક મહત્વ છે. એના મુખ્ય વિષયો ક્યાં ક્યાં છે, એની અંદર શું શું વિચાર કરવામાં આવતો હોય છે. એક છે આત્મા, પહેલા પરમાત્મા અથવા બ્રહ્મ. પહેલા બ્રહ્મ આવે તો પણ બધું સેમ. પછી છે જીવ, પછી છે જગત,
પછી માયા, બંધન અને મોક્ષ, આ બધા વિષયો મોસ્ટલી તત્વદર્શનની અંદર કોઈ વાત કરતું હોય અથવા કોઈ બુક ખોલીએ તો જે કંઈ વિષય અથવા જેના વિશે વાત થતી હોય એ આ બધા ટોપિક ઉપર વાત ચાલતી હોય. એમાં આજે આપણે ડિટેલમાં વાત નથી કરવી, આપણે ખાલી એની ઇન્ડેક્સ જ જોવાના છીએ. એટલે આની એક એક વસ્તુની ડેપ્થ આજે નથી જોવાના. આ વિષય શું છે એ જ ખાલી આપણે સમજવાના છીએ. એની અંદર વાત થશે બ્રહ્મ વિશે, આત્મા વિશે, જીવ, જગત, માયા, બંધન, મોક્ષ અને આ બધાના એકબીજા સાથેના કનેક્શન વિશે, કે આ બધું એકબીજા સાથે કઈ રીતે જોડાયેલું છે. આ સમજ આપણામાં આવે ત્યારે આપણું જે જીવન છે એમાં આપણે કોને કેટલું મહત્વ આપવું, કઈ રીતે મહત્વ આપવું, કોને કેટલું ઓછું મહત્વ આપવું, સેવા પ્રત્યેનો આપણે ભાવ કેવી રીતે રાખવો, એ બધી સમજ આપણામાં આપણે મહાપ્રભુજી આપણને જે રીતે સમજાવવા માંગે છે એ રીતે ક્લિયર થશે. બરાબર? હવે આટલું સમજાઈ ગયું. આમાં કઈ ના સમજાણું હોય તો કયો, બાકી પછી આ થોડુંક કંટાળો આવ્યું છે પણ તોય આટલામાં કોઈને કઈ ના સમજાણું હોય તો મને કયો, બાકી આપણે આગળ કરીએ. હા, એટલે જે પ્રશ્ન છે ને બ્રહ્મ અને પરબ્રહ્મ વિશે શું, અથવા તો બે એક છે કે અલગ, એ જ તત્વદર્શનની અંદર ડિસ્કશન થતું હોય છે. પણ ડાયરેક્ટ જવાબ આપું ને તો બ્રહ્મ અને પરબ્રહ્મ એક જ સમજવાનો હોય છે. પણ અમુક મતોમાં, એટલે જેમ કે શંકર મતમાં એ અદ્વૈતને લીધે એ પર નામની ઉપાધિ લોકો નથી લગાડતા, આપણે પરબ્રહ્મ કહીએ છીએ એટલા માટે. બાકી આમ ટેકનિકલી એને આપણા દ્રષ્ટિકોણથી, પુષ્ટિમાર્ગના દ્રષ્ટિકોણથી એક જ સમજવા, બ્રહ્મ પરબ્રહ્મ. આટલું સમજાયું, એમાં કઈ ના સમજણ હોય તો બ્રહ્મ કીધું એ કઈ કાલ્પનિક તો નથી, પરબ્રહ્મ કહેવાની. અચ્છા, એટલે એ ડિબેટ છે. એ આપણે જ્યારે કોઈ પણ એની વધારે ડિટેલમાં જઈએ ને ત્યારે એનું જવાબ મળશે. પણ આમ કાલ્પનિક નથી, આ બધું આપણે વેદમાંથી સમજીએ છીએ. અને પરબ્રહ્મ છે એ જ બ્રહ્મ છે, પણ જે તે વખતે જે વિષય આખો ચાલતો હોય ને એ પ્રમાણે શબ્દો યુઝ થતા હોય. ક્યારેક ઈશ્વર યુઝ થાય, ક્યારેક બ્રહ્મ. હવે એ જુદા જુદા શું કામ યુઝ થાય એની ડિટેલમાં જશું ત્યારે, કે ભાઈ ભગવાન ક્યારે કહેવાય, પરમાત્મા ક્યારે કહેવાય, બ્રહ્મ ક્યારે કહેવાય અથવા પરબ્રહ્મ ક્યારે કહેવાય, એ બધું એમાં ડિટેલમાં આગળ આવશે. ભગવાન આપણે અત્યારે સાદી રીતે સમજીએ તો ભગવાન, પરમાત્મા, બ્રહ્મ આપણા માટે એક જ છે, બધું કૃષ્ણ જ છે. પણ એ ગીતાજી જ્યારે વાત કરે ત્યારે જુદી રીતે થાય છે. ભાગવતજીમાં ભગવાન કહેવાય છે. જ્યારે વેદ ખોલીએ અથવા વેદાંત ઉપનિષદ ખોલીએ ત્યારે બ્રહ્મ છે. એટલે આ બધી પરિભાષા છે. તમે જે વિષયમાં હો એ વિષયની સ્પેશિયલ ટર્મિનોલોજી તરીકે વેદાંતનો સબ્જેક્ટ જ્યારે ચાલતો હોય, જેમ કે તત્વદર્શન, ત્યારે પરમ તત્વને બ્રહ્મ કહેવાય છે. જ્યારે ભક્તિ શાસ્ત્ર ચાલતું હોય તો આપણે એને ભગવાન કહીએ છીએ. અને મહાપ્રભુજી સાબિત કરે છે કે બધાએ બ્રહ્મ કહે છે, જ્યાં જ્યાં બ્રહ્મ કીધું છે એ આપણા કૃષ્ણ જ છે. બીજા સંપ્રદાય વાળા એવું નથી માનતા, આપણે માનીએ છીએ. હવે એ સમજવું, એ તત્વદર્શન સમજવાનો આપણો હેતુ છે, જેનાથી સાધનામાં એક વિવેક અને મહાત્મ્ય જ્ઞાન આવશે. આટલું ક્લિયર થઈ ગયું તો આગળ સમજીએ. આપણે શું સમજીએ છીએ તત્વદર્શનની અંદર, શું શું સમજવાનું હોય છે એ. બરાબર? આપણે બેઝિકલી આજે ઇન્ડેક્સ જ જોઈએ છીએ. હવે મુખ્ય જે તત્વદર્શન છે બધા સંપ્રદાયોના અલગ અલગ હોય છે. એમાં આપણા મહાપ્રભુજીના મતનું નામ છે સાકાર બ્રહ્મવાદ, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. આ શબ્દોથી આપણો મત ઓળખાય છે. મત એટલે આપણી ફિલોસોફી. આપણે વેદની અંદર, વેદાંતની અંદર જે કંઈ કીધું છે એનું જે મીનિંગ છે એ આવો નીકળે છે એવું મહાપ્રભુજી માને છે. એ આપણો મત છે, એ આપણું સ્ટેન્ડ છે કે વેદમાં જે કહેવામાં આવ્યું છે એનો મીનિંગ આ થાય છે. એ આપણું સ્ટેન્ડ છે. બીજા લોકોનું થોડુંક જુદું છે, ત્રીજા લોકોનું થોડુંક સરખું, થોડુંક જુદું છે. બરાબર? આ રીતે છે. એટલે એ પ્રમાણે એમના સંપ્રદાયની આખું સ્ટ્રક્ચર છે. મહાપ્રભુજીના મત પ્રમાણે આપણું સ્ટ્રક્ચર છે. હવે આ જે મત છે, બધા મતો, એ શેના આધારે હોય છે? મોસ્ટલી બ્રહ્મ અને આ જીવ સાથે જગત, આ બે વચ્ચેનો જે સંબંધ છે ને, બ્રહ્મ એટલે પરમ તત્વ
પરમાત્મા, પરબ્રહ્મ, પરમ તત્વ અને જીવ અને જગત, જગત એટલે દુનિયા, બધું એની સાથેનો જે સંબંધ છે એના વિશેની મોસ્ટલી આ બધા મતો, એમાં જ્યાં સમજમાં ફેરફાર થાય છે ને, બ્રહ્મમાં બધા મતો માને છે. બધા મતો એટલે આપણા વૈષ્ણવ મતો, ખાસ કરીને રામાનુજ, પછી માધવ અને આપ વલ્લભ, અને હજી કાંઈ લઈ લઈએ વૈષ્ણવ મત નથી છતાં શાંકર જૂનો છે, એટલે આ રીતે સમજીએ છીએ. આ જુદા જુદા મતો છે, અન્ય પણ છે, પણ આ મુખ્ય છે. આ બધા મતોનું આ જે સબ્જેક્ટ છે ને, એના વિશે આ લોકોનું માનવું થોડું ડિફરન્ટ છે. ડિફરન્ટ કયા મુદ્દે છે? કયા મુદ્દે છે? તો કે બ્રહ્મ અને જીવ, બ્રહ્મ અને જગત એક છે કે અલગ અલગ, આ વિશે મતભેદો છે. એટલે આટલા મતો છે. ઓકે, આટલું સમજાઈ ગયું? બ્રહ્મ એટલે પરમ તત્વ, પરમાત્મા, ભગવાન, અને જીવ અને જગત એ બે એક જ છે કે અલગ છે? અલગ છે તો કઈ રીતે છે, એક છે તો કઈ રીતે છે? આ વિષય ઉપર જે કે જુદા જુદા સ્ટેન્ડ અથવા મતો છે, માનવાનું છે, એ પ્રમાણે આ બધા મતો, આ બધા આચાર્યોએ જુદા જુદા મતો આપ્યા છે. બરાબર? પણ હવે આ વાત છે આવે છે ક્યાંથી? વેદ માં અંદર છે ઉપનિષદ, અને વેદની અંદર 4 ભાગ છે, એમાં એક ભાગ છે ઉપનિષદ, એને કહેવાય છે વેદાંત. અને એનું જે મેઇન કન્ટેન્ટ છે વેદાંતનું, એ તત્વદર્શન છે. આખા વેદમાં તત્વદર્શન ડાયરેક્ટલી નથી, ઇનડાયરેક્ટલી ખરું. વેદના શરૂઆતમાં મંત્રો છે, યજ્ઞોના મંત્રો છે, એમાં તત્વદર્શન નથી, પણ ઉપનિષદોની અંદર પ્યોર તત્વદર્શન છે, પ્યોર ફિલોસોફી છે. એટલે વેસ્ટર્ન વર્લ્ડ વાળા ઉપનિષદોથી પ્રભાવિત છે વધારે, કે આટલું વિશાળ ચિંતન બીજી એકેય સંસ્કૃતિમાં અમે નથી જોયું. એટલે એ વાત મોસ્ટલી વેદાંતની કરતા હોય છે. તો આજે ઉપનિષદની અંદર જે વાત છે એ મોસ્ટલી તત્વદર્શનની છે, બ્રહ્મ વિશે છે, જીવ વિશે છે, આત્મા વિશે છે. તો એટલે ઉપનિષદનું બીજું નામ વેદાંત પણ કહેવાય, કારણ કે એનો મુખ્ય વિષય બ્રહ્મ છે. એટલે વેદાંત છે એ એક કેટેગરી થઈ, જેની અંદર ફિલોસોફીનો ડિસ્કશન થાય. એટલે એના ઉપરથી એવું કહેવાય શાંકર વેદાંત, રામાનુજ વેદાંત, પછી એવી રીતે વલ્લભ વેદાંત. એટલે શું? વલ્લભ વેદાંત એટલે મહાપ્રભુજી વેદાંતની અંદર ઉપનિષદમાં જે કીધું છે એ મહાપ્રભુજીએ કઈ રીતે સમજાવ્યું, એ વલ્લભ વેદાંત. શંકરાચાર્ય થોડુંક જુદી રીતે સમજાવ્યું, એટલે એ શાંકર વેદાંત. વેદાંત તો એક જ છે, પણ એને સમજાવવાની પદ્ધતિ અથવા તો મતો અલગ છે, એટલે આટલા વેદાંતની શાખાઓ બની. હવે એમાં બે નવા શબ્દો સમજીએ, દ્વૈત અને અદ્વૈત. આ ખાલી થોડાક પરિચય છે. જ્યારે પછી આ વિષય ક્યારે પણ શરૂ કરવાનો થશે તો આટલી ખબર હોય તો આપણે એમાં પ્રવેશ સરળતાથી થશે. એટલે આપણે આ ખાલી રમતનું મેદાન સમજીએ છીએ. જ્યારે રમત રમવાની આવે તો મેદાન ખબર હોય, એટલા માટે. દ્વૈત અને અદ્વૈત. દ્વૈત એટલે શું થાય? સાદો ગુજરાતી શબ્દ છે. હા, બે. શું થાય? હા, એકમાંથી અનેક થવું, એ આખી પ્રક્રિયા થઈ. અનેક હોવું, અલગ હોવું, દ્વૈત. દ્વિ છે ને એટલે બે. અલગ હોવું એટલે દ્વૈત, અને એક હોવું, અલગ ના હોવું એટલે અદ્વૈત. બરાબર? ક્લિયર? આ પેન એક છે એટલે એ અદ્વૈત થયું, આમાં કઈ બે નથી. પણ કોઈ એમ કે આની રિફિલ જુદી છે, સાય જુદી છે, ઢાંકણું જુદું છે, તો એ ઢાંકણું, રિફિલ, સાય એ બધાના દ્વૈત થઈ ગયા. એવી રીતે જ્યારે આપણે બ્રહ્મ અને જીવ જગત વિશે જ્યારે અલગપણું માનીએ ત્યારે આપણે માનીએ છીએ કે એ દ્વૈત છે. અને જ્યારે એમ માનીએ કે બ્રહ્મ, જીવ, જગત અલગ નથી, તમે કીધું એમ એકમાંથી અનેક થવું, અલગ નથી, એક જ છે. જ્યારે એને એક તરીકે આપણે સમજીએ અથવા જોઈએ ત્યારે એને કહેવાય અદ્વૈત. અલગ ન હોવું એને અદ્વૈત કહેવાય. એટલે આને દ્વૈતને ડ્યુઆલિઝમ કહેવાય.
ઓલી વેસ્ટર્ન ફિલોસોફીમાં. હા, ડ્યુઅલિઝમ. અને અદ્વૈતને એનો કોઈ એમની પાસે શબ્દ નથી, એક મોનિઝમ શબ્દ છે, પણ એમાં પાછું ઈ વન ગોડ ને મલ્ટિપલ ગોડમાં એ લોકોને કન્ફ્યુઝ, એટલે ઈ નોન ડ્યુઅલિઝમ જ એનો અદ્વૈતનું ટ્રાન્સલેશન થઈ શકે, ખાલી ટેકનિકલી વાત છે. તો આ છે દ્વૈત અને અદ્વૈત. આ બે શબ્દો સમજાઈ ગયા. આમાં પછી વાત કરીએ. બધાને સમજાઈ ગયા? હે? ના સમજાણું હોય તો કયો, હજી એકવાર સમજાવો. હા, પાછું સમજાવું. ઓકે. દ્વૈત અને અદ્વૈત. આકાશ એક છે કે કેટલા બધા? એક જ છે. એ અદ્વૈત થયું. બરાબર? દરિયો એક છે કે અનેક? આપણે દરિયાકાંઠે હોય કેમ કે આ ઓલો દરિયો, ઓલો દરિયો, ઓલો દરિયો, તો મેપમાં તો આપણને સમજાય નહીં, એટલે આપણા માટે ભાગ પડ્યા, બાકી તો એક જ છે ને. તો એ અદ્વૈત થયું. બરાબર? કાંઠા અલગ અલગ હોય કે નહીં? એ અહીંયા સોમનાથનો ચોપાટી, મુંબઈની ચોપાટી જુદી, તો એ દ્વૈત થઈ ગયું. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ વિશે વાત આવતી હોય એમાં જ્યારે તમે અનેકતા, એક કરતા વધારે પણ જોઈ શકો અથવા તો સમજો, તો એને કહેવાય દ્વૈત. કે આટલા બધા જીવો અલગ અલગ છે, તો એ દ્વૈતની વાત કરી તો. અને અદ્વૈત એટલે એક અંતે તો હેમનું હેમ હોય, એ અદ્વૈત થયું. ઓકે? સોનાના ઘરેણા અલગ અલગ છે, તો આપણે અલગ અલગ છે એટલે દ્વૈત છે, પણ એ બધા છે તો સોનાના, એટલે એમાં અદ્વૈત શેનું છે? સોનામાં. સોનું છે ત્યાં અદ્વૈતનું આવી ગયું. આટલું હવે દ્વૈત અને અદ્વૈત સમજાણું? ઓકે. હવે આ મામલે આમાં મતભેદો છે. કોઈ એમ કે ના, બ્રહ્મ અને જીવ અદ્વૈત છે, એવું કોણ કે છે? શાંકર. અને આપણે પણ પહેલું છે, બે એમ કે છે, પણ તોય અલગ છે. શંકર એમ કે છે. આટલું સમજાઈ ગયું? દ્વૈત અદ્વૈત. હા, તો હવે ખાલી એક ટૂંકમાં આ બધાનું જે કેવું છે ને એની એક રૂપરેખા આપી દો. શંકર એમ કે છે કે જગતની અંદર, એટલે શંકરાચાર્યનો મત એવો છે, જેને આપણે માયાવાદ પણ કહીએ, માયાવાદ નિરાકર્તા મહાપ્રભુજીનું નામ પણ છે. તો એ માયાવાદ બેઝિકલી એમ કે છે કે જગતની અંદર, દુનિયામાં એક જ તત્વ છે, એ છે બ્રહ્મ. એકમેવ દ્વિતીયમ બ્રહ્મ. એના સિવાય બીજું કંઈ છે જ નહીં. તો એવો પ્રશ્ન આવે તો આપણે બધા અલગ અલગ દેખાઈએ, તો કે એ બધું માયાને લીધે અલગ અલગ દેખાય છે, હકીકતમાં અલગ અલગ નથી. આવું શંકરાચાર્યએ કીધું. એટલે કે અદ્વૈત જ છે. બ્રહ્મ અને જીવ જગત વિશે અદ્વૈત જ છે. જગતને તો એમ કે જગતનો તો ભાસ જ થાય છે, બાકી જગત છે જ નહીં, મિથ્યા છે. તો કે તો અમને ના દેખાય, તો કે એ માયાને લીધે દેખાય છે. આ માને છે શંકર માત્ર. ઓકે? એટલે બ્રહ્મ નામનો એક જ તત્વ છે. તો કે જીવ પણ બ્રહ્મ છે, એટલે એમાં અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, બધું એનો મીનિંગ એ રીતે છે. એટલે જીવ કે બ્રહ્મ એક જ છે. જ્યારે જીવને એવું ભાન થાય કે હું જ અથવા તો બ્રહ્મ એક જ છે, હું અલગથી છું જ નહીં, એ લોકો એને પરમ જ્ઞાન કહે છે. એટલે આ વાત થઈ શાંકર મત. ઓકે? એવી રીતના આ બધામાં અલગ અલગ સ્ટેન્ડ છે. રામાનુજ માને છે અદ્વૈત છે, પણ એક દ્વૈત છે ને અદ્વૈત છે, બે છે. બધા જુદું જુદું માને છે. માધવ માને છે કે નહીં, એક કાંઈ છે, બધું અલગ જ છે. જગત આવું હોય, એમાં કેટલા સારા ખરાબ ગુણ દોષ બધું છે. ભગવાન થોડા જગત અદ્વૈત હોય, આવું ના હોય, અલગ જ હોય. કોઈક માણસ ખરાબ હોય તો એ કઈ થોડો ભગવાન અદ્વૈત હોય, એને થોડો આપણે બ્રહ્મ કહેવાય. એવું દ્વૈત, પ્યોર દ્વૈતમાં માને છે. એટલે બધું અલગ છે, એકબીજાથી છૂટું છે. ભગવાન અલગ છે, જગત અલગ છે, જીવો અલગ છે, એક નથી. જ્યારે જીવ ભગવાનની સાધના કરે ત્યારે એને મોક્ષ મળે છે, પણ એ એક નથી. ઓલા એમ કે છે એક જ છે, અલગ અલગ તો તમને લાગે છે. બરાબર? એવા દ્વૈત વાત છે માધવ, નિમ્બાર્ક અને ઇવન રામાનુજમાં પણ રામાનુજમાં એવું માને છે કે પ્રભુ અંતર્યામી સ્વરૂપે બધામાં બિરાજે છે. એટલે એ રીતે એક અદ્વૈત તો છે જ, જેમ સોનાની વાત કરીએ. એટલે બધા જીવો અલગ અલગ છે, જગત એ અલગ છે. કે આવું ખરાબ જગત હોય તો ભગવાન થોડા જગત બને, અને બને તો આવું ખરાબ થોડું હોય. એટલે એ લોકો જગતને બ્રહ્મ નથી માનતા, અલગ માને છે. જ્યારે શાંકરમાં માનતા જ નથી, જગત તો ભાસ છે.
હા જીવ અને જગતને જુદા પાડે છે. હા હા બધું જીવ જુદું, જીવો અંદર અંદર જુદા, જગત એ જુદું છે અને બ્રહ્મ પણ એનાથી જુદા છે. આવું અદ્વૈતવાદીઓ એમાં માને છે. બરાબર સમજો? એ એક છે એવું કઈ માનતા નથી. હા એમાં અમુક છે મત, જેમ કે નિમ્બાર્ક એવું માને છે કે અદ્વૈત ખરું, પણ અલગ અલગ વસ્તુ જ્યારે ભેગી થઈ જાય ત્યારે એક અદ્વૈત બને. જેમ કે ઝાડવાઓ ભેગા થાય તો જંગલ બને. ઝાડવાઓ તો અલગ અલગ જ છે એમ. એટલે એવી રીતના થોડો થોડો ફેર છે. એટલે અહીંયા એક જ વસ્તુમાં માને છે, બ્રહ્મ, એના સિવાયનું જે કંઈ તમને લાગે છે એ ભાસ છે. જગત કે ભાસ છે. જીવ તો કે જીવ બ્રહ્મ જ છે. તમને એમ લાગે કે હું છોટો છું અથવા આ બધા અલગ છે, એ આકાશમાં જેમ ઓલી ચાયણી રાખીને જોઈએ તમને કાણા કાણા દેખાય, તો કે એટલા બધા આકાશ નથી થતા. આકાશ તો એક જ છે. ચાયણીને લીધે તમને જુદું જુદું દેખાય. એમ જીવો જુદા જુદા, એવું શાંકર મતનું માનવું છે. હવે આપણે આપણી વાત કરીએ. પાલક મતમાં શું માનવામાં આવે છે? આપણને બધાને ખબર જ છે, પણ આ તો આવું વિષયનું ભારે ભારે નામ આવે ને એટલે આપણને અમને નથી ખબર, બાકી ખબર જ છે. બોલો આપણો મત શું છે? શુદ્ધાદ્વૈત. હા આપણે શું માનીએ છીએ જીવ જગત બ્રહ્મ વિશે? એક તો કે તમે કીધું એમ એકમાંથી અનેક થાય છે. એ પછી એટલે આપણે જે માનીએ છીએ ને આમાં હું જોડી દેવા માંગુ છું, કારણ કે આપણને ખબર જ હોય છે. ધોળમાં આવે છે, ષોડશગંધમાં આવતું હોય, બધે આવતું હોય. હા આપણે બ્રહ્મ, જીવ, જગત, સંસાર, હા બધું સત્ય માનીએ છીએ. પછી બીજા હા બોલો. કનેક્ટેડ છે. ઓકે હા બોડીઝ અલગ અલગ છે, જીવ છે એ કનેક્ટેડ છે. હા હવે મહાપ્રભુજી શું માને છે બ્રહ્મ વિશે, જીવ વિશે, જગત? એની એક સાવ શોર્ટમાં નાનકડી રૂપરેખા સમજી લે. એટલે હવે જ્યાં જ્યાં ષોડશ ગ્રંથમાં અથવા બીજા ગ્રંથમાં કે ક્યાંય પણ વાત આવે તો આ મુખ્ય વસ્તુ સમજાયેલી હોય તો ત્યાં પ્રશ્ન નહીં થાય. મહાપ્રભુજી એવું માને છે કે જીવ, જગત કે બ્રહ્મ એમાંથી કાંઈ ભાસ નથી. જીવ પણ સત્ય છે, આટલા બધા જીવો છે એ પણ સત્ય છે, બ્રહ્મ પણ છે એટલે પરબ્રહ્મ પણ છે, અને જગત પણ છે. તો હવે આ તો દ્વૈત થઈ ગયું કે આ તો બધું અલગ અલગ માને તો છે. તો આપણું શુદ્ધ અદ્વૈત, આપણું નામ છે ને શુદ્ધાદ્વૈત. શુદ્ધાદ્વૈત એટલે શુદ્ધ અદ્વૈત. તો આપણે અદ્વૈત ક્યાંથી આવ્યું? તો એમ કે છે કે દુનિયામાં જે કાંઈ છે, જીવ, જગત, કાંઈ પણ એ બ્રહ્માત્મક છે. એટલે જગત હોય કે જીવ એ બ્રહ્મથી અલગ નથી, કારણ કે એ બધું બ્રહ્મમાંથી જ પ્રગટ થયું છે. ઉપનિષદનો શ્લોક છે, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટ થાય છે. એટલે જે વસ્તુ જેમાંથી પ્રગટ થાય છે તો એ વસ્તુ કનેક્ટેડ જ છે. એટલે શેડ હોય ને ચા નાખ્યો, એ બે અલગ ક્યાંથી થાય? જમીન જ છે. અલગ તો આપણે ખાલી સમજવા માટે કહીએ છીએ. એટલે જીવ હોય કે જગત હોય કે બ્રહ્મ હોય, મહાપ્રભુજી એમ માને કે બધું બ્રહ્મ જ છે. જીવ છે એ પણ બ્રહ્મ છે, પણ બ્રહ્માત્મક છે. એ પ્રભુ નથી. જીવ છે એ પ્રભુ નથી, પણ પ્રભુથી અલગ એ નથી, કારણ કે પ્રભુ પોતે જ જગત સ્વરૂપે પ્રગટ થયા છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. એટલે કે તું તો છે, બીજું શું છે? જુજવે રૂપે અનંત ભાસે. ખાલી રૂપો જુદા જુદા દેખાય છે, બાકી તો તું જ છે. એ તું જ છે, એ જે ભાવના છે એ અદ્વૈત છે. મહાપ્રભુજી એમ માને છે. એટલે નરસિંહ મહેતાને વધૈયા કહેવાય છે પુષ્ટિ માર્ગના. પુષ્ટિ માર્ગની પહેલા અને એમના પદોમાં પણ મહાપ્રભુજીનો જ મત પ્રગટ થાય છે, મોટા ભાગના પદો. દેહમાં દેવતું, તેજમાં તત્વતું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસ. એટલે બ્રહ્મ એક જ તત્વ છે, પરમ તત્વ. એમાંથી આખું જગત પ્રગટ થયું છે, એમાંથી જીવો પ્રગટ થયા છે,
અને પ્રગટ થયા છે એ પણ બ્રહ્મમય જ છે. એટલે આપણો બ્રહ્મ સંબંધ કહેવાય છે. એટલે બ્રહ્મ સંબંધ જ્યારે થાય ત્યારે આ ભાવના, આ જે વાત છે, આ ફિલોસોફી, આ તત્વદર્શન સમજવાનું હોય છે કે હું જીવ એ બ્રહ્મનો જ અંશ છું, એમાંથી પ્રગટ થયો છું અને બ્રહ્મમય છું. એટલે આપણે અહમ બ્રહ્માસ્મિ કરીને અભિમાન નથી કરતા, પણ આપણે ભગવાનથી અલગ નથી, આપણે ભગવાન સાથે કનેક્ટેડ છીએ એ વસ્તુનું ભાન થવું ગુરુ દ્વારા, એ બ્રહ્મ સંબંધ છે. પછી બધા દોષોનું નિરાકરણ થાય છે, કારણ કે આપણી દ્રષ્ટિ વિશાળ થઈ ગઈ છે અને આપણે બ્રહ્મ સાથે કનેક્ટેડ ફીલ કરીએ છીએ, ત્યારે દોષોનું નિરાકરણ થાય છે. આ વાત થઈ આપણે બ્રહ્મ, જીવ, જગત વિશે શું માનીએ છીએ. પરબ્રહ્મ, બ્રહ્મ એક છે, એમાંથી જ બધું પ્રગટે છે, એ બધું બ્રહ્મમય છે. જગત છે એ બ્રહ્મથી અલગ નથી, પોતે જ લીલા કરે છે. એકો અહમ બહુશ્યામ પ્રજાયતે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. નામ અને રૂપથી, અનેક નામ અને રૂપ ધારણ કરીને જે લીલા કરી રહી છે એ પ્રભુને હું નમન કરું છું. એવો આપણો પહેલો શ્લોક છે શાસ્ત્ર. એટલે અનેક રૂપે પ્રભુ પ્રગટ થાય છે. એટલે પ્રભુ જ લીલા કરી રહ્યા છે, બધા સ્વરૂપો ધારણ કરીને. એ પછી જીવો હોય કે જગતના જુદા જુદા ફોર્મ્સ હોય કે કાંઈ પણ જુદા જુદા વિષયો હોય કે જુદી જુદી ફિલોસોફી હોય. એટલે મહાપ્રભુજીની દ્રષ્ટિએ તો આટલા બધા મતો હોવા એ પણ ભગવાનની જ લીલા છે. રૂપ નામ વિભેદે, એટલે નામ લીલા છે. મહાપ્રભુજી એમ કે બધું બ્રહ્મમય છે. આ આપણે માનીએ છીએ. બધું બ્રહ્મમય હોય તો આપણું પ્રભુનું સ્વરૂપ જે છે, આપણે જેની સેવા કરીએ છીએ, એ તો આપણને આપણા ગુરુએ પધરાવી આપેલ છે, તો એ બ્રહ્મમય કેમ ના હોય? તો આ મૂર્તિ પૂજાનો જે પ્રશ્ન ક્યારેક આવે છે ને, એનો સમાધાન આમ થાય છે કે જગત બ્રહ્મમય છે, તો જેમાં આપણો ભાવ છે, વિશેષ ભાવ છે, તો પ્રભુને એ મૂર્તિમાંથી પ્રગટ થવું એ કોઈ ભગવાનની લિમિટેશન નથી, આપણી હોઈ શકે. બધું જ્યારે પ્રભુ જગત સ્વરૂપે પ્રગટે છે તો એ મૂર્તિમાંથી પ્રગટ થઈ શકે છે. એટલે જ એનું ભાગવતમાં જે વાત આવે છે, પ્રહલાદના થાંભલામાંથી પ્રગટે છે. એટલે આપણે કહીએ કે આમાંથી હમણાં પ્રગટ છે તો પ્રગટે, એવું નથી. પણ પ્રભુને મર્યાદા નથી ક્યાંથી પ્રગટ થવું ને ક્યાંથી ના થવું. એમાં જ્યારે પ્રગટ નથી થતા ત્યારે એ સૃષ્ટિ જગતનું જડ સ્વરૂપ છે. હવે બીજા 3 વસ્તુ સમજીએ અહીંયા: સત, ચિત અને આનંદ. હમણાં પૂરું કરી દો. સત, ચિત અને આનંદ. પ્રભુ છે, એક નામ છે સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રૂપ ભગવાન બ્રહ્મ. એના 3 પાસા થયા આખા નામમાં: સત, ચિત અને આનંદ. હવે સત એટલે શું થાય? ટુ બી, એટલે હોવું. હોવું એટલે સત, એટલે સત્ય છે. જે વસ્તુ છે જ નહીં એ સત નથી, પણ એ અસત છે. એટલે સાચું ને ખોટું નહીં. સત એટલે સાચું ને અસત એટલે ખોટું, એવું નહીં. સત એટલે હોવું, અસ્તિત્વ ધરાવવું, એટલે સત. જેમ કે આ પેન છે તો પેન છે, આપણે કહીએ ને પેન છે, પેન નથી એમ નહીં, પેન છે, તો આ સત થયું. અથવા તો હું છું, બ્રહ્મ છે, તો એ બધા સતના ગુણો છે. પછી છે ચિત્ત. હવે જે વસ્તુ જડ છે એ સત છે, પણ એમાં ચૈતન્ય નથી. પંખો છે એ એમનેમ છે તો સત છે, પણ એમાં ઇલેક્ટ્રિક કરંટ આવે ત્યારે એ મૂવમેન્ટ આવે છે. એ જે ચૈતન્ય છે, જે ચેતના છે, એ પાસું છે ચિત્ત. એટલે આપણે જીવો છે, આપણે જીવો છીએ એ સત પણ છીએ, બીકોઝ આપણે મટીરિયલ ભૌતિક સ્વરૂપે પણ આપણું છે એટલે સત. અને આપણી અંદર આત્મા પણ છે, એટલે આપણે હાલતા ચાલતા બોલતા વિચારતા લાગણીઓ અનુભવતા જીવો છીએ. એ ચિત્ત પાસું છે. એ આ ક્યાંથી આવે છે? આત્મામાંથી આવે છે. બધું આપણે હાલી ચાલી વિચારી શકીએ પ્રગટ ક્યાંથી થાય છે? આત્મામાંથી. એ ચિત્ત પાસું છે. અને આત્મામાં ચિત્ત શું કામે છે? કારણ કે આત્મા સચ્ચિદાનંદનો અંશ છે, એટલે આપણી અંદર ચૈતન્ય છે. કારણ કે ચૈતન્ય આવ્યું ક્યાંથી છે? બ્રહ્મમાંથી. કારણ કે બ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ છે, એનામાં સત છે, ચિત્ત છે, આનંદ છે. હવે આનંદ એટલે શું? આનંદ એટલે અનંતતા.
સત, ચિત્ત અને બીજા અનેક ગુણોની અનંતતા. હવે એ આનંદ જે ભાવ છે એ આપણી અંદર અપ્રગટ છે. એટલે આપણામાં અમર્યાદિત શક્તિઓ નથી. આપણે ઉડી શકતા નથી. આપણે બધી જગ્યાએ એક સાથે પ્રગટ થઈ શકતા નથી. હું અહીંયા છું તો અહીંયા જ છું, ઘરે નથી. પણ બ્રહ્મ અહીંયા છે, ઘરે છે, ત્યાંય છે, અહીંયા છે, અત્ર તત્ર સર્વત્ર. કારણ કે એનામાં આનંદ ગુણ છે, એ અનંત છે. એ બધે એક સાથે હોઈ શકે છે, બધે પ્રગટી શકે છે. એ બ્રહ્મનો ગુણ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. એટલે બધે પ્રભુ પ્રગટ છે, તો પ્રગટ થઈ શકે છે. આપણે નહીં, આપણામાં મર્યાદા આવી ગઈ જીવમાં. એટલે આપણી અંદર આનંદ ગુણ તિરોહિત છે. અને આ વસ્તુ છે, આમાં ચૈતન્ય ગુણ, આમાં સત છે, પણ ચિત્ત અને આનંદ નથી. આપણી અંદર સત અને ચિત્ત છે એક્ટિવ, અને આનંદ છે એ ઇનએક્ટિવ છે, નિષ્ક્રિય. પણ એ બધું કનેક્ટેડ કોની સાથે છે? અંતર્યામી પ્રભુ સાથે. પ્રભુ આપણી અંદર પણ બિરાજે છે, અંતર્યામી છે. મમે વાંશો જીવલોકે જીવભૂતઃ ગીતાજીમાં કીધું તે મારો જ અંશ છે. જે જીવાત્મા છે એ મારો જ અંશ છે. અહમ જગતસ્ય પ્રભવઃ પ્રલયસ્તથા નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. આ જગતનો ઉત્પત્તિ અને નાશ મારાથી જ થાય છે, બીજા એક રીતે નહીં. એટલે પ્રભુમય જ છે જગત, અલગ નથી. આ બ્રહ્મ દ્રષ્ટિ છે, આ બ્રહ્મ જ્ઞાન છે. અને એમાં જે બ્રહ્મ છે એ અસીમિત છે, એને કોઈ મર્યાદા નથી. વેદમાં બ્રહ્મનું સાકાર રૂપે પણ વર્ણન છે અને નિરાકાર રૂપે પણ વર્ણન છે. એટલે મહાપ્રભુજી એમ માને છે કે વેદ બે વસ્તુ કહે છે તો બ્રહ્મ બે છે. આપણે દોઢું થવાની જરૂર નથી. એમ કોઈ એમ કે ના ના બ્રહ્મ નિરાકાર, હું ઉર્જામાં માનું છું, મૂર્તિ પૂજામાં નથી માનતો. અત્યારે આ મોડર્ન ટ્રેન્ડ છે. પણ એ ઉર્જા જ મૂર્તિ રૂપે પ્રગટ થાય છે. એને મર્યાદા નથી, બ્રહ્મને મર્યાદા નથી કે પોતાને સાકાર રાખવું કે નિરાકાર. ઘણા જે શાંકર મતમાં સાકાર પાસું, એટલે આપણા કૃષ્ણ, રામ જે સ્વરૂપો છે, ઈશ્વર છે, અવતાર છે, એને આ લોકો સાકાર પાસું ઈશ્વર ગણે છે, કે જે માયાથી દેખાય એવું ગણે છે. પણ આપણે એવું માનીએ છીએ કે એ મર્યાદા બ્રહ્મને નથી આવતી. પોતાને સાકાર હોવું કે નિરાકાર હોવું, એ એક સમયે સાકાર હોઈ શકે છે, નિરાકાર હોઈ શકે. એના બે પાસા છે. જેમ આપણા પાસાઓ હોય, આપણે કામ ઉપર આપણો એક રોલ હોય, ઘરે હોય તો આપણે ભાઈ, પતિ, પિતા, બધા આપણા રોલ હોય. બ્રહ્મના પાસા હોય, એક પાસું નિરાકાર છે, એક સાકાર છે. એ એક જ હોય એવું નથી, એ બે હોઈ શકે છે. કારણ કે એ મર્યાદા બ્રહ્મને નથી, આપણી બુદ્ધિની મર્યાદા છે. અને એ ઉપનિષદમાં એવા અનેક શ્લોકો છે કે જે બ્રહ્મના આ વિવિધ વિરોધી પાસાઓનું વર્ણન કરે છે. અને એને મહાપ્રભુજી કહે છે વિરુદ્ધ ધર્માશ્રય પણ. એટલે તમને વિરુદ્ધ દેખાય તો આપણે એમ કે આ આમે છે ને આ આમે છે, તેવું કેમ? એ તો બ્રહ્મનો ગુણ છે કે અલગ અલગ દેખાય છે. કારણ કે એની અંદર બે અલગ અલગ વસ્તુ એની સાથે રહી શકે, કંસને મારી શકે ને ગાયો ચરાવી શકે, એવા વિરોધાભાસી ગુણો ભગવાનની અંદર છે. તો આ એક બ્રોડ ફ્રેમવર્ક થઈ કે આપણે આપણા વેદાંતની અંદર શું માનીએ છીએ બ્રહ્મ વિશે, જીવ વિશે, જગત વિશે, અને સચ્ચિદાનંદ કઈ રીતે આપણી સાથે અને બ્રહ્મ સાથે કનેક્ટેડ છે. એટલે આપણા મતનું નામ છે સાકાર બ્રહ્મવાદ. આપણે અદ્વૈતમાં માનીએ છીએ, પણ ખાલી અદ્વૈતમાં નહીં. મહાપ્રભુજી એમ માને છે કે જેટલા દ્વૈત દેખાય છે ને એ અદ્વૈતની અંદર જ પ્રગટ થાય છે લીલા રૂપે. જેમ સમુદ્રની અંદર મોજા પ્રગટે છે. મોજા બધા અલગ અલગ છે એટલે એ દ્વૈત છે, પણ સમુદ્ર તો એક જ છે. એટલે તમને જેટલા અલગ અલગ જીવો દેખાય છે, જગતની અંદર અલગ અલગ વસ્તુ દેખાય છે, એ એક બ્રહ્મની અંદર જ છે. એ બ્રહ્મની બહાર લીલા નથી થતી. જીવો બ્રહ્મની બહાર નથી પ્રગટ થતા, બ્રહ્મમાંથી જ પ્રગટે છે ને બ્રહ્મની અંદર જ રહે છે. એટલે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. એટલે લીલા પણ બ્રહ્મની અંદર જ થાય છે. એટલે આ આપણું અદ્વૈત છે એક. અને એની અંદર જે કંઈ થાય છે એ જુદા જુદા દ્વૈત થાય છે, તો મહાપ્રભુજીને એ સ્વીકાર્ય છે. પણ એક વિશાળ જે મુખ્ય બ્રહ્મનું અદ્વૈત છે એનાથી અલગ નહીં. એટલે બ્રહ્મ સિવાય જગતમાં કંઈ જ નથી. જીવ પણ નહીં, જગત પણ નહીં. જગત પણ બ્રહ્માત્મક છે, જીવ પણ બ્રહ્માત્મક છે. આ આપણો મત છે. અને બ્રહ્મમાંથી જ બધું પ્રગટ થાય છે. આ સમજ આવવી
ત્યારે આપણું બ્રહ્મ સંબંધ થાય છે, કે જે આપણે દીક્ષા વખતે લઈએ છીએ ત્યારે આ બ્રહ્મ સંબંધ થાય છે. પછી આ નાના નાના દોષ નિવૃત્ત થાય છે, કારણ કે આપણી દ્રષ્ટિ, આપણો ભાવ આટલો વિશાળ થઈ જાય છે. તો આ એક સમજ થઈ. આમાં કંઈ ના સમજાતું હોય તો પૂછો. અને હવે ખાલી 3 ગ્રંથની આપણે વાત કરો છે, પછી પૂરું કરી. યસ, કઈ પ્રશ્ન? હા, આ રીતે જે સંપ્રદાય છે એ વૈદિક છે, બરાબર? તો એમાં બ્રહ્મ અને જીવ વિશે જે અલગ અલગ કીધું છે, તો બધાના મતો અલગ છે, કે શંકરના કે રામાનુજના, તો એ આપણા વેદમાં પણ અલગ હશે ને, કે અલગ એમાં બતાવેલા હશે? હા. હવે આપણે વાત કરીએ છીએ ને, આપણે આમ છેવાડાથી વાત કરીએ છીએ. આમ છેલ્લે વેદની અંદર સમજ્યા, ઉપનિષદમાં જે બ્રહ્મનું જ્ઞાન છે ને, કેટલા અનેક ઉપનિષદો છે, અને દરેક ઉપનિષદની અંદર ગુરુ શિષ્યના સંવાદ રૂપે અલગ એવી રીતના બ્રહ્મ વિદ્યાનું ડિસ્કશન થયેલું છે. તો ક્યારેક આત્માની વાત થઈ છે, બીજા ઉપનિષદમાં બ્રહ્મની વાત થઈ છે, ત્રીજા ઉપનિષદમાં બ્રહ્મ અને જીવની વાત થાય છે. તો ઉપનિષદની અંદર બ્રહ્મ જ્ઞાન છે એમ થોડુંક છૂટું છવાયું છે. એક ઉપનિષદમાં બ્રહ્મની જ વાત છે, બીજા ઉપનિષદમાં આત્માની જ વાત છે. તો ત્યાં કોઈને એમ થાય આત્મા એટલે આપણો જીવ, તો કોઈ એમ કે ના, ત્યાં આત્માની વાત કરીએ, જીવ નથી પણ બ્રહ્મ છે. ત્રીજા ઉપનિષદમાં બધી વાત છે. એટલે એમાં જે વાતો છે એ અલગ અલગ વિષયો અલગ અલગ રીતે રજૂ થયા છે. એટલે જે મતો છે એમને અમુક વસ્તુ એપ્રિશિએટ થઈ, બીજી વિરોધાભાસી લાગી તો કોઈ એ વસ્તુને ઓમિટ કરી દીધી, એટલે એ મત પ્રગટ થયા. એવી રીતે મહાપ્રભુજી એમ કે જ્યાં પણ જે કાંઈ પણ લખ્યું છે એ ખોટું નથી, કારણ કે વેદમાં લખ્યું છે. એ બધું છે, મહાપ્રભુ બધું જોડી અને મત પ્રગટ કર્યો છે. તો આ બધા સંપ્રદાયો જે છે એ ઉપનિષદમાંથી જ આવેલા છે? હા, એમનો જે મત છે એ ઉપનિષદ વિશેનો જ મત છે. આ જે મતની આપણે વાત કરી ને, એ બેઝિકલી ઉપનિષદની અંદર શું કીધું છે બ્રહ્મ વિશે, જીવ વિશે, એમના વિશેની વાત છે. એટલે એ ઉપનિષદની જ મત છે બધા. વેદમાં એક જ મત થાય ને બધા? નહીં, વેદ એટલો વિશાળ છે અને પ્રભુએ ઓપન રાખ્યો છે કે એમાંથી આવા અનેક મતો પ્રગટે છે. એટલે મહાપ્રભુજી એ જે અનેક વસ્તુ પ્રગટવાની જે વાત છે ને, એને આમ નકારીને નથી જોતા, એને વધાવીને જોવે છે. કે નામ રૂપ વિભેદેન જગત પીડતી હોય, કે આ બધી ભગવાનની નામ લીલા જ છે, કે આટલા અનેક સંપ્રદાયો છે, અનેક મતો છે. સાચો કયો ખોટો કયો એ પછી એ શાસ્ત્રાર્થની વાત થશે. અને મહાપ્રભુજીનો જે મત છે એ એમ કે આ અલગ અલગ જો તમે વિચારો, બધું ઓલ ઇન્ક્લુઝિવ છે, એમાં ક્યાંય વિરોધાભાસ થતો જ નથી. બરાબર? પછી આટલું સમજાયું, એમાં કઈ ના સમજણ હોય તો પછી આપણા જે આ વિષય આપણા ગ્રંથોમાં ક્યાં આવે છે એ વાત કરીને આપણે પૂરું કરીએ. કઈ ના સમજણ બોલો. આનંદ પાછો એટલે આપણને મોસ્ટલી એવું થતું હોય કે મજા આવે, કે સુખ, કે ખુશી, કે એ બધું. પણ અહીંયા ટેકનિકલી તત્વદર્શન અથવા તો વેદાંતની ભાષામાં આનંદનો મિનિંગ થાય અનંતતા, અપરિમિત પણ. હા, એટલે ચૈતન્ય છે ને, આપણી અંદર જે ચૈતન્ય છે એમાં આનંદ નથી, એટલે આપણા ચૈતન્યની મર્યાદા છે. ત્યારે પ્રભુની અંદર જે ચિત્ત ચૈતન્ય પાછું છે એ અમર્યાદિત છે. એ અમર્યાદિત હોવું એ આનંદ છે. આનંદ એટલે આનંદ એટલે મજા આવવી એટલું જ નહીં. આનંદનો મતલબ અહીંયા અનંત હોવું એ રીતે થશે. આપણે જ્યાં સુધી વેદાંતની વાત કરીએ છીએ ત્યાં સુધી. હા, કઈ આમાં આટલામાં ના સમજણ હોય તો, અથવા તો આને લગતો કઈ પ્રશ્ન હોય તો. હા, આપણે અત્યારે જે આ શંકરાચાર્ય છે, હા, એ ખરેખર ખબર જ નથી કે ઈ કોણ છે અને શું છે. અત્યારે જે શંકરાચાર્ય છે ને, આપણે પીઠ ઉપર છે. હા, ઓકે, એના વિશે આપણે વલ્લભાચાર્યજી અને આપણા ગોસ્વામી બાળકો એ સમજાય છે ને, એ તો કઈ આલા સમજે. વંશ છે ત્યાં, વંશ પરંપરા નથી, શિષ્ય પરંપરા છે. એટલે આદિ શંકરાચાર્ય એટલે કે સૌથી પહેલા થઈ ગયા, એમણે શંકર મતનું સ્થાપન કર્યું. ઓકે, પછી એમના મુખ્ય 4 શિષ્યો થયા. એટલે એમને બધે દરેક ભારતમાં ચારેય દિશાઓમાં એક એક મઠ થાય. હા, એટલે એ જે તે મઠના એક શંકરાચાર્ય કહેવાય. એટલે શંકરાચાર્ય પછી થઈ ગઈ પોઝિશન, એક પદવી થઈ ગઈ. જે મુખ્ય શિષ્ય હોય
એમની પદવી થાય અથવા તો એ ચૂંટાય અથવા તો એમને હેન્ડઓવર કરે ત્યારે એ શંકરાચાર્ય ગણાય. એટલે જે મુખ્ય પીઠ છે એ એક એક પીઠના એક એક શંકરાચાર્ય કહેવાય. એટલે ટૂંકમાં પરંપરા પણ આપણે જ્યારે વાત કરીએ શંકરાચાર્ય આમ કે છે, શંકરાચાર્યનો મત આમ છે, એનો મતલબ આદિ શંકરાચાર્યએ જે મતનું સ્થાપન કર્યું એ આદિ શંકરાચાર્યની વાત છે જે મહાપ્રભુજીની પહેલા થઈ ગયેલા છે આપણે ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો. હા. એટલે એમાં વંશ પરંપરા નથી. એમાં શિષ્ય સામર્થ્ય જોઈને શિષ્ય પરંપરા. એમાં તમે તમારું પ્રૂફ કરો કે જ્ઞાન કેમ છે એ સર્વોત્તમ લાગે તો તમે નેક્સ્ટ ટૂંકમાં આચાર્ય જે કોર્સ છે કે આચાર્ય હા. કરી જાય તો જો આવે એ આચાર્ય છે. આચાર્ય જ કહેવાય. હા, પછી આટલામાં કઈ પ્રશ્ન હોય તો આપણે આગળ સિદ્ધાંત મુક્તાવલી જોઈએ તો આનો વિષય આવશે, પછી બીજા ગ્રંથો સમજશું તોય આવશે, સિદ્ધાંત રહસ્યમાં વળી પાછું આવશે, મેન બેઝિક છે તત્વદર્શન, ખાલી હાઇલાઇટ છે. સિદ્ધાંત રહસ્ય ભણીએ તોય આ આવશે. પાછી અભ્યાસની પદ્ધતિ શું છે કે આ તત્વદર્શન તમે જે સમજ્યા પછી આગળ જે વિષય ચાલશે કે જે પક્ષો બીજા આવશે એમાં આ તો કેવી રીતના અંદર આવે છે એ તમારે થોડોક વિચાર કરવાનો. ન સમજાય તો પૂછવાનું આની અંદર આપણો વિચાર કેવી રીતના સુધાર કેવી રીતના બંધ બેસે એટલે સરખામણી કમ્પેરિઝન ત્યાંથી તમને થોડો કંઈક વિચાર આમ તત્વ શબ્દનો અર્થ શું થાય? આપણે આ તો વિચારી તો કેવું કીધું આમ તત્વ કરતા એ રીતે સંસ્કૃતમાંથી અહીંયા તત્વ એટલે પરમ તત્વ, એટલે ઈશ બ્રહ્મની જ વાત. મૂળ તત્વ એનો સંસ્કૃત શબ્દ છે એટલે એવું ભૂલી ગયો હમણાં. તત્ અને ત્વ. તત્ અને ત્વ. ત્વ એટલે પણ, અને આમ ટેકનિકલી એમાં એલિમેન્ટ એટલે એના ઘટકો છે એને પણ તત્વ કહીએ કે જેનાથી વસ્તુ બને છે એ તત્વ. એટલે અહીંયા બ્રહ્મ જીવ જગતનો વિચાર છે એટલે તત્વ એટલે બધું શેનાથી બન્યું? બ્રહ્મની વાત થશે. પછી આપણે સૃષ્ટિ પ્રક્રિયા સાંખ્યમાં આવે તો 28 તત્વો, તો બધી વસ્તુ શેનાથી બને છે એ તત્વ. એટલે પરમ તત્વ એક જ થશે, એમાંથી બીજા બધા તત્વો બને છે એમ. પદાર્થ થાય ને હા, એટલે જે તમે જેને પદાર્થ સમજો છો ને એ અહીંયા તત્વ થશે. અને આમાં પાછું આમાં પદાર્થનો મતલબ અલગ થશે, એ પછી વાત કરીએ, કન્ફ્યુઝન ના થાય. ખાલી શબ્દ અલગ અલગ છે. પદાર્થ એટલે એ તત્વ થશે. પણ અહીંયા આપણે આપણો જે વિષય છે ને એ ભૌતિક નથી પણ અલૌકિક છે એટલે તત્વ પરમ તત્વ થશે. એટલે પરમ લગાડવાનું હેતુ એ એટલે લગાડવું પડે, કારણ કે આપણે સામાન્ય ભાષામાં તત્વ એટલે ભૌતિક તત્વો સમજતા હોઈએ એટલે પરમ તત્વ એમ કહીએ. અન્ય કોઈને પ્રશ્ન આ બધું ક્લિયર થયો એકદમ સમજાઈ ગયું આટલું? મતલબ ત્યાં કોઈને પ્રશ્ન સમજાય? આમાં કઈ ના સમજાવું તો એવું કઈ નથી ને? ફાઇન. હવે આ બધી વસ્તુ જે છે, હા ઓનલાઈન કોઈ પ્રશ્ન આ પાંચ સિવાય બીજા કોઈ વેદમાં આવતું જ નથી ને? ના આવે છે પણ આ મુખ્ય મતો છે. આ મુખ્ય છે. હા, એમાં હજી એક વાત આમાં થોડુંક મેં સરળ બનાવવા માટે વધારે ડિટેલમાં નથી કરી. મુખ્ય એવું છે કે આપણો જે વેદ છે એનો વેદાંત એટલે ઉપનિષદનો ભાગ છે. જેમ વાત કરી એમ ઉપનિષદની અંદર બ્રહ્મ જ્ઞાન છૂટું છવાયું છે. એના જે વિષયો છે, એના મુદ્દાઓ છે એ આમ થોડાક આગળ પાછળ આડાવડા છે, વ્યવસ્થિત સિસ્ટમેટિકલી ગ્રથિત નથી. ઓકે, તો વેદવ્યાસ, હા સમજો, ના સમજો. વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રો લખ્યા. આપણે કહીએ ને કે પ્રમાણ ચતુષ્ટય છે, એમાં 4, એમાં એક બ્રહ્મસૂત્ર છે. બ્રહ્મસૂત્રની રચના કરી વેદવ્યાસજીએ. એ બ્રહ્મસૂત્રની અંદર સૂત્ર સ્વરૂપે આ જ બ્રહ્મ જ્ઞાન લખ્યું. કયું? ઉપનિષદમાં છે એ જ, પણ પોતાની રીતે એક સિસ્ટમેટિકલી ગ્રથિત કરી અને ઓર્ગેનાઇઝ કરીને એ જ્ઞાન વેદાંત સૂત્રો એટલે બ્રહ્મસૂત્રના સ્વરૂપમાં આવ્યું. હવે સૂત્રો છે ને એટલે શું હોય? એક એક સૂત્રમાં આવ્યું હોય, સાવ એક એક લીટી હોય. એનો મિનિંગ સમજવો એ એક ચેલેન્જ છે. ડાયરેક્ટ કોઈને ના સમજાય અથવા તો કંઈક જુદું સમજે. એટલે એમનો મિનિંગ સમજાવવા માટે શંકરાચાર્ય લખ્યું શાંકર ભાષ્ય. ભાષ્ય એટલે કમેન્ટ્રી, ગાઈડ, કમેન્ટ્રી. એની ટેકનિકલ ડેફિનેશન અલગ છે, પણ અત્યારે સમજવા માટે કોઈ પણ વસ્તુને સમજાવવા માટે કમેન્ટ્રી અથવા ગાઈડ જે હોય છે કે જે મુખ્ય વિષયને સમજાવે થોડીક વધારે સારી રીતે. એક ટેક્સ્ટ બુક હોય ને એક એની ગાઈડ હોય. એની જેમ
ભાષ્ય આ વેદાંતની અંદર જે સૂત્રો છે વેદવ્યાસજીના સૂત્રો એ સમજાવવા માટે ભાષ્ય લખ્યું. અચ્છા. એમ રામાનુજાચાર્યએ પણ લખ્યું, એનું નામ છે શ્રી ભાષ્ય. એવી રીતના માધવાચાર્યનું નિંબાર્કાચાર્યનું ભાષ્ય છે. આપણું ભાષ્ય છે એનું નામ છે અણુભાષ્ય. એ મહાપ્રભુજીએ લખ્યું છે. તો મોસ્ટલી આ ભાષ્ય એટલું વિશાળ હોય છે અને એની અંદર એટલું બધું ગહન ચર્ચા થયેલી હોય છે આ બધી વાતોની, કે જેથી આ બધા મતો સ્થાપિત થાય છે. એટલે મુખ્ય ભાષ્યો વેદાંત ઉપરના આટલા છે. બીજા છે પણ એ આટલી ડેપ્થમાં મોટા નથી. એમ ચૈતન્ય સંપ્રદાય છે તો એ વેદાંત સંપ્રદાય જ કહેવાય છે. આપણે યાદ રાખવા હોય તો 5 જ વધારે યાદ રાખવા. હા હા, આપણે તત્વદર્શનના હેતુથી કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ સમજવું ત્યારે મુખ્ય આમાં જ થશે, બરાબર. અને ખાસ કરીને આ બેમાં વેદાંત, શાંકર ને હા હા એટલે હવે શાંકર મત એટલે શંકરાચાર્ય એના મતનું નામ છે કેવલાદ્વૈત, એટલે કેવલ અદ્વૈત. અદ્વૈત સિવાય કંઈ જ માનતા નથી શંકરાચાર્ય. અદ્વૈત સિવાય કંઈ જ માનતા નથી. અલગ છે એવું નથી માનતા. અલગ શું કામ દેખાય? માયાને લીધે. એક જ લીટીમાં સમજવું. એનું નામ કેવલાદ્વૈત. ભાષ્યનું નામ છે શાંકર ભાષ્ય કહેવાય છે. બીજા અન્ય નામો પણ છે, પણ મુખ્ય આ છે. પછી રામાનુજાચાર્ય. રામાનુજ મત છે વિશિષ્ટાદ્વૈત વાત. એટલે હા, વિશિષ્ટ અદ્વૈત. એ લોકો અદ્વૈતમાં માને છે પણ એમ કે છે કે સાવ અદ્વૈત નથી, વિશિષ્ટ રૂપે અદ્વૈત છે. એની ટેકનિકલ ડિટેલ્સમાં નહીં છે પણ એ નામ છે વિશિષ્ટાદ્વૈત. એટલે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય છે એમનો જે મુખ્ય ગ્રંથ છે શિક્ષાપત્રી, એમાં સહજાનંદ સ્વામી ઉલ્લેખ કરે છે કે અમને રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈતવાદ સ્વીકાર્ય છે અને સાધના પ્રણાલી વિઠ્ઠલનાથજીની એટલે આપણા ગુસાઈજીની જે છે એ અમને સ્વીકાર્ય છે. એટલે એમના સંપ્રદાયનું જે આખું જે છે ફોર્મેશન એમાં એણે આવી રીતના વ્યવસ્થા રાખી છે. એટલે એનું તત્વદર્શન વિશિષ્ટાદ્વૈતવાદને સ્વીકાર છે. હમણાં વળી પાછું નવું ભાષી લોકોએ લખ્યું છે માધવ. માધવમાં આવશે કેવલ દ્વૈત. આનાથી એકદમ ઓપોઝિટ દ્વૈત. દ્વૈત સિવાય કઈ બધું અલગ છે, એવું કરવાની વાત જ નથી. અદ્વૈત છે જ. માધવાચાર્ય માધવ સંપ્રદાય નિંબાર્ક છે. આ એ છે દ્વૈતાદ્વૈત. એટલે દ્વૈત અને અદ્વૈત. દ્વૈત અદ્વૈત એટલે દ્વૈત છે અદ્વૈત છે આપણી જેમ, પણ આપણે અદ્વૈતને મુખ્ય માનીએ છીએ અને એની અંદર દ્વૈત પ્રગટે છે. આપણે એવું માનીએ છીએ. એમ કે દ્વૈત છે અદ્વૈત છે પણ એ દ્વૈતને મુખ્ય માને છે અને એમાંથી એક અદ્વૈત પ્રગટે છે એવું માને છે. જેમ બધા વૃક્ષો ભેગું થઈને વન બને છે એવી રીતે જ્યારે આપણે એમ માનીએ છીએ કે એક અદ્વૈત સાગર છે એની અંદર મોજા પ્રગટે છે, પાછા એમાં જ સમાઈ જાય છે. તો આપણે અદ્વૈતની અંદર દ્વૈત માનીએ છીએ. જ્યારે એ લોકો દ્વૈત છે એનાથી એક અદ્વૈત ટેમ્પરરી પ્રગટ થઈ શકે એવી રીતે માને છે. અને આપણો વલ્લભ મન, આપણે સાકાર બ્રહ્મવાદ અને શુદ્ધાદ્વૈત બે નામ છે. સાકાર બ્રહ્મવાદ અને શુદ્ધાદ્વૈત. શુદ્ધાદ્વૈત નામ પાછળથી આવ્યું. સાકાર બ્રહ્મવાદ આપણે ગુસાઈજીના વખતથી સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક. શુદ્ધાદ્વૈત હતું ને, મહાપ્રભુજીનું શુદ્ધાદ્વૈત, પછી સાકાર બ્રહ્મવાદ પછી. નહીં, સાકાર બ્રહ્મવાદ પહેલેથી છે. મુખ્ય નામ સાકાર બ્રહ્મવાદ જ છે આપણા બ્રહ્મવાદનું. મહાપ્રભુજીના મતનું નામ શુદ્ધાદ્વૈત. અને એ સાકાર બ્રહ્મવાદ છે એ આમ એક નામ તરીકે એટલું સ્થાપિત નહોતું. મત ખરો વલ્લભ મત કહેવાય. કોઈએ કીધું આનો વિશિષ્ટાદ્વૈત, આનો કેવલાદ્વૈત, તમારો કયો મત? એમાં શુદ્ધાદ્વૈત. ત્યાં શુદ્ધનો મતલબ થશે માયા રહિત શુદ્ધ. એ પછી ડિટેલની વાત છે. તો આટલી વાત છે. અને આ સમજવા માટે આપણી પાસે ગ્રંથો ક્યાં છે? શરૂઆત માટે પ્રમેય રત્ન. એટલે આપણા પુષ્ટિમાર્ગના જેટલા ગ્રંથો છે એમાં આ તત્વદર્શન કયા ગ્રંથોમાં છે? કારણ કે એમનાસ્તક આપણે
જોઈએ તો એમાં આ વાત નહીં આવે. તો કયા ગ્રંથમાં આવશે એ જોઈએ. પ્રમેય રત્નાકર. પ્રમેય રત્નની અંદર ઘણા બધા ચેપ્ટર્સ છે. એની અંદર અમુક જે છે પેલા જીવ વિવેક, પ્રપંચ વિવેક એ બધા. પછી આવશે શાસ્ત્રાર્થ પ્રકરણ, નિબંધ છે ને, તત્વાર્થ દીપ નિબંધનું પહેલું પ્રકરણ એટલે શાસ્ત્રાર્થ પ્રકરણ. અને એડવાન્સ લેવલે પીએચડી ના લેવલે આવશે અણુભાષ્ય. આ છેલ્લે એમ થાય કે મને હવે લગભગ બધું આવડી ગયું છે, પછી આપણને કેટલું નથી આવડતું એ જોવા માટે. એટલે પ્રમેય રત્નાકર એક પ્રાઇમરી લેવલે સરસ મજાનું નાના ફોર્મમાં, એનું વોલ્યુમ પણ બહુ મોટું નથી અને સમજાય જાય એવા ફોર્મમાં, જેથી આ વેદાંતિ બધી વાત સમજાઈ જશે. શાસ્ત્રાર્થ પ્રકરણ મહાપ્રભુજીના શબ્દોમાં તત્વાર્થ દીપ નિબંધનો શરૂઆતનો ભાગ, કે જેને ગીતાજીની ટીકા પણ એક રીતે કહેવામાં આવી છે. અને અણુભાષ્ય. અણુભાષ્ય એટલે આ સૂત્રોનું ભાષ્ય, કે જે લખીને મહાપ્રભુજી પોતાનો મત સ્થાપિત કર્યો છે. તો આટલું ઓલ ઓવર તત્વ દર્શન વિશે આપણું સંપ્રદાયમાં આ રીતના સમજવાનું છે. હવે એમાં આ બધું આની જે ડેપ્થ છે એ માનો કે પ્રમેય રત્નનું એક ચેપ્ટર વાંચીએ એટલે એમાં જગત વિશે બધું આપણને સમજાઈ જાય. બીજું ચેપ્ટર વાંચીએ એટલે જીવ વિશેનો એક બેઝિક બધું ડિટેલ સમજાઈ જાય. એક ચેપ્ટર નાના નાના છે, પણ આ ઓલી બધું કમ્પેર માટે ખાલી લીધું છે. આમાં કઈ ના સમજાણું હોય તો પ્રશ્ન કરીએ, બાકી આટલું આજે હતું એ પૂરું કરીએ. ઓનલાઈન પણ જે જોઈ રહ્યા છે બધા જુનાગઢ સિવાય બહારથી જોડાયેલા છે, તો એ બધાને પણ પ્રશ્ન ચેટ બોક્સમાં એ મૂકવાની છૂટ છે. આટલામાં સમજાઈ ગયું બધા? હા, આટલો વિષય છે એ એકદમ આ બેઝિક છે અને તત્વદર્શનની એકદમ સટીક રૂપરેખા છે. પછી ધીમે ધીમે એ આગળ. આજે બહુ આનંદ છે કે ફલશ્રુતિ પ્રાપ્ત થઈ, એક નૂતન એક જાગૃતિ જેવું લાગ્યું કે એકદમ રસ આવ્યો હોય અને અભ્યાસ કર્યો હોય ને એમાંથી જે જિજ્ઞાસા થઈ હોય એવો પ્રશ્ન થયો. અત્યારે આધુનિક પદ્ધતિ છે, બે જણાએ પૂછ્યો તો બધાયનું આવી ગયું. એ બધાની જિજ્ઞાસા એમાં સેટિસ્ફાઈ થઈ ગઈ. કેમ કે સ્થાલી પુલાવ ન્યાય છે. સ્થાલી એટલે કુકર આજની ભાષામાં, અને પુલાવ એટલે ભાત. એટલે ભાત કેમ પાયકા કેમ ખબર પડે? આટલી સીટી વાગે એટલે એમાં દાણો જોવાની તો જૂની રીત હતી, આમ કરીને જોવો પડે. આપણે પૂછીએ કે ભાઈ તમે બોલો તો એક એક દાણાને પકડીને જોવો પડે કે થઈ ગયો કે નહીં તૈયાર. જો એક તૈયાર થઈ ગયું બધા. એટલે આજે તો સીટી વાગી ગઈ એટલે એમ કે હવે બધાને સમજાઈ ગયું, કારણ કે 2-3 સીટી વાગી એટલે વધારે લે તો પછી પડી જાય. એટલે આટલું બધાને સમજાઈ ગયું. આના સિવાયના પણ કોઈ ક્વેશ્ચન હોય તો સ્વીકાર્ય છે. હવે આ ક્વેશ્ચન એન્ડ આન્સર એ આપણો એક 5-10 મિનિટનો ભાગ હોય છે. વિષયને લગતા જનરલ પણ ક્વેશ્ચન તમે પૂછી શકો છો. છે કોઈને? સાકાર ને નિરાકાર વિશે થોડું આપણે કોઈને જવાબ સાકાર અને નિરાકાર કઈ રીતે અલગ છે ખ્યાલ હોય તો જવાબ આપી શકો છો. નહીં? નિરાકાર એટલે નિરાકાર અને સાકાર એટલે સાકાર. જે માનો કે આપણે કૃષ્ણને પરબ્રહ્મ ગણીએ છીએ તો એ સાકાર સ્વરૂપ છે. આંખ કાન નાક સરસ મજાનું સ્વરૂપ છે ભગવાનનું, તો એ સાકાર સ્વરૂપ છે. હા, રામ ભગવાન છે તો એ સાકાર સ્વરૂપ છે. નૃસિંહ અવતાર સાકાર સ્વરૂપ છે. અને નિરાકાર એટલે જે વાત આત્મા પરમાત્માની આવે છે કે
આપણે ગીતાજીમાં આવે ને કોઈ બાળી શકતું નથી ને એને શેક નથી, એ નિરાકાર છે. જેમ કે આપણા અંદર જે જીવ છે, જીવાત્મા મૂળ આપણી અંદર આત્માનું સ્વરૂપ અત્યારે નિરાકાર થાય. શિવ બરાબર? શિવ એટલે એ તો તત્વ ને તમે નિરાકાર ને નામ આપો છો એમ. બાકી શિવજી મહાદેવજી છે એ સાકાર સ્વરૂપ છે. હા એટલે એટલે જે મહાદેવજી છે એ સાકાર સ્વરૂપ છે એમ. એટલે જે આકાર રહિત જે પાસું છે એ નિરાકાર સ્વરૂપ છે. બ્રહ્મ છે નિરાકાર છે ને સાકાર છે, એને મર્યાદા નથી. એટલે ઘણા જે આધુનિક રેશનાલિસ્ટ હોય ઘણી વાર માને હું ભગવાનમાં માનું છું પણ હું એનર્જીમાં માનું છું, હું દેવી દેવતામાં નથી માનતો અથવા તો મૂર્તિમાં નથી માનતો, પૂજા મંદિરમાં જાતો જ નથી, પણ હું ભગવાનમાં માનું છું. એ કેમ માને છે? એ એમ માને છે કે નિરાકાર સ્વરૂપ છે, નિરાકાર છે, ભગવાન નિરાકાર છે, સાકાર નથી, એ એવું માને છે. એટલે મંદિરમાં નથી જતા, દેવતાઓને નથી માનતા, મૂર્તિમાં નથી માનતા, પણ એમ માને છે કે ભગવાન તો છે. તો એ નિરાકાર પાસું છે કે જેને આકાર નથી. એવું માને છે કે ભગવાન આકારમાં થોડા બંધાય. આપણે એમ કહીએ ભગવાન આકાર કે નિરાકારમાં થોડા બંધાય, આકારમાં એવું ને નિરાકારમાં. એટલે આ બે પાસા આપણા દ્રષ્ટિ બ્રહ્મવાદની દ્રષ્ટિએથી બે પાસા થશે. પણ જ્યારે દ્વૈત એમાં જશે તો એમ થાય કાં સાકાર હોય કાં નિરાકાર. એ તો મત ગયા ને નિરાકાર હોય તો સાકાર ના હોય, સાકાર હોય તો નિરાકાર. હા, એટલે આપણે ત્યાંની બહુ કોઈ આકાર નથી. આપણે ત્યાંની બહુ સરસ સમજ આપી છે કે નિરાકાર પાસું કઈ રીતના છે અક્ષર બ્રહ્મનું, એનું પરબ્રહ્મ સાથે શું કનેક્શન છે, આ પરબ્રહ્મ બ્રહ્મ અક્ષર બ્રહ્મ કેવી રીતના આવે એ જ્યારે આપણે આ ભણશું ને શાસ્ત્ર પ્રકરણ સર્વનિર્ણય, એમાં આ બધું આવશે કે અક્ષર બ્રહ્મ એ જે નિરાકાર પાસાની જ્યાં જ્યાં વાત થાય છે એ અક્ષર બ્રહ્મની વાત થશે. બ્રહ્મ પરમાત્મા ભગવાન એમ. કૃષ્ણ આવશે ત્યારે એ સાકાર એટલે એની એકચ્યુઅલી ટેકનિકલ ડિટેલ્સ સર્વનિર્ણયની અંદર જ્યારે અભ્યાસ થાય ત્યારે સમજે છે. આપણે વૈષ્ણવ સંપ્રદાયની અંદર જેટલા સંપ્રદાયો આવે છે, રામાનુજ, માધવ, બિંબાર, એને અનુસરવા વાળા બધાને વૈષ્ણવ જ કહેવાય કે? હા, એટલે છે ને સંપ્રદાય પ્રમાણે નહીં, તમારા ઈષ્ટ કોણ છે, ઉપાસ કોની ઉપાસના થઈ રહી છે એ પ્રમાણે વૈષ્ણવ અથવા શૈવ અથવા શાક્ત થાય છે. પણ હવે આમાં આજે આ સંપ્રદાયો વૈષ્ણવ સંપ્રદાયો છે. હા, એટલે કારણ કે આ લોકો રામને પરમ તત્વ માને છે, આપણે કૃષ્ણને માનીએ છીએ. તો એ રામ એટલે વૈષ્ણવ, વિષ્ણુના સ્વરૂપમાં જે માને છે એ વૈષ્ણવ, શિવમાં માને છે એ શૈવ. હવે આમાં આપણે ઉલ્લેખ નથી કર્યો, પણ આ જે આપણો મત છે અથવા તત્વદર્શન છે એમાં શૈવનું પણ તત્વદર્શન છે. બે વખતે આપણે વાત થઈ શૈવ સંપ્રદાયના નતા, કાશ્મીર શૈવ એ બધા, એમાં કાશ્મીર શૈવિઝમ છે એ આપણા સાકાર બ્રહ્મવાદની ઘણો બધો નજીક છે. તો આ રીતે છે. એટલે એ તમારા ઈષ્ટ કોણ છે, શિવમાં માને છે તો શૈવ છે, વિષ્ણુના સ્વરૂપમાં માને છે તો વૈષ્ણવ. એ રીતે એટલે આપણે જે વૈષ્ણવ સંપ્રદાયમાં બતાવ્યું છે, એમાં આપણે જે સંપ્રદાય હા. એ બધા તો આમ તો વિષ્ણુને જ માનવા વાળા. હા હા ઈષ્ટદેવ તો પ્રશ્ન એક જ ઈ બધા નહીં, આ બધામાં રામાનુજવાળા રામને મુખ્ય માને છે. ઈ વૈષ્ણવના વૈષ્ણવ એ રામાનુજ છે ને એ વૈષ્ણવ કહેવાય, રામાનુજ વૈષ્ણવ કહેવાય. વિષ્ણુના જેટલા વિષ્ણુના ઉપાસ હા, એટલે એમાં કૃષ્ણ, રામ, હા, ઇવન નૃસિંહજી, આ બધા સંપ્રદાયો એ રીતે છે, એમાં માને છે. એટલે આપણે ત્યાં જે જયંતી છે, આપણે જે વિષ્ણુ પંચક કહેવાય છે, 11 અને 4 જયંતી, એમાં રામનવમી આવે છે, નૃસિંહ ચતુર્દશી આવે છે, વામન જયંતિ આવે છે અને જન્માષ્ટમી આવે છે. તો એ વૈષ્ણવ સંપ્રદાયની પદ્ધતિ છે. આપણે એકલા પુષ્ટિ માર્ગીય જ વૈષ્ણવ નહીં, આ બધાય વૈષ્ણવ, વિષ્ણુને ભજન કરનારા વૈષ્ણવ. આ બધાને સમજાય ગયું આખું? મને નથી સમજાયું, મારી સમજ ઓછી છે પેલા. એટલે આ જો અહીંયા વૈષ્ણવ છે બધા, તો ત્યાં તમે ઉપર કેમ સાંકરને લીધું છે? આ તો બધા વૈષ્ણવ છે, આમાં તો આપણે સમજ્યા કે એક જ, પણ એક કેમ જુદું પડે છે? આ શું વૈષ્ણવ છે એ નથી સમજવાનું. રામાનુજ, માધવ, નિંબાર્ક, વાલ્લભ સંપ્રદાય બધા વૈષ્ણવ સંપ્રદાયની વાત થાય છે, પણ એની સાથે પછી આ એકને જ લેવાનું કારણ શું? બીજા પણ ઘણા હશે ને, એને કેમ ન મૂકતા શાંકર?
ને આમાં આપણે ગણીએ છીએ મુખ્ય વાતોને. એનો જે મત છે ને બ્રહ્મ અને જીવની સાથે આ જે આપણા અત્યારે રામાનુજ ને માધવ છે ને એની હારે મળતો આવે છે એટલા માટે એને ત્યાં બીજા પ્રયત્ન ત્યાંથી પણ આવતા વખતેથી એક વ્યવસ્થા આપણે હજી કરી નાખીએ. આપણે બાજુના ક્લાસમાં બેસીએ, ત્યાં વ્યવસ્થા થોડી બધા વધારે આવી શકે એ રીતના છે, તો અદ્વૈત જ રહે. ત્યાં અમને બોર્ડ ન દેખાય, ફક્ત સંભળાય. તમને બોર્ડ દેખાય, સંભળાય, તો એ અદ્વૈત રહે. એટલે આપણો ત્યાં ક્લાસ આપણે રાખીએ તો ત્યાં બોર્ડ પણ છે. હા. આપણે આ જે વિભાગ છે એ કોની ઉપાસના થાય છે એ પ્રમાણે વૈષ્ણવ છે કે શૈવ છે. હવે શાંકર મત થોડુંક વિશિષ્ટ સ્વરૂપ ધરાવે છે એ રીતે. એક જ્ઞાન માર્ગ છે, ભક્તિ માર્ગ નથી મુખ્ય. અને ત્યાં ભક્તિ જ્ઞાન માટે છે. એટલે ત્યાં એવું છે કે તમે ઉપાસનામાં ભક્તિ રામની કરો કે શિવજીની કરો કે કૃષ્ણની કરો, છેલ્લે જ્યારે બ્રહ્મ જ્ઞાન થાય છે ત્યારે આ ઉપાસના ખરી પડે છે અથવા તો મટી જાય છે. એટલે એ કોઈ એક એમના અંદર કોઈ એક ઈષ્ટને માને છે અથવા માનવું એવું નથી. એમનો જે ગોલ છે ને એ એક ઈષ્ટની પ્રાપ્તિ કરવાનું નથી, જ્ઞાનની પ્રાપ્તિ કરવાનું છે. અને એમાં એ નિરાકાર બ્રહ્મ જ માને છે. સાકાર બ્રહ્મમાં માનતા જ નથી, અથવા માને છે તો એ સાકારપણું માયાને લીધે આવે છે એવું માને છે. તો પછી રામનું હોય કે કૃષ્ણનું હોય. એટલે એમનો સંપ્રદાય શૈવ કે વૈષ્ણવ કે એ કેટેગરીથી અલગ રહેશે. સમજાણું કે નહીં? હા. આપણે ત્યાં ઘણીવાર એમ કહેતા હોય છે કે નામ મંત્ર અને નિવેદન જેને લીધું હોય એને જ વૈષ્ણવ કહેતા હોય છે. એમ કે બાકી જેને નામ મંત્ર અને નિવેદન નથી કરાવેલું, જેમ કે એટલે કે બ્રહ્મ સંબંધ નથી લીધેલું, એ વૈષ્ણવ નથી. એમ તો હા, કોઈને આમાં એ ઉત્તર કે ફક્ત વૈષ્ણવ નામ મંત્ર કે પછી બ્રહ્મ સંબંધ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને પરંતુ એટલે આપણે ત્યાં એવું છે કે દીક્ષા નથી લીધી, બ્રહ્મ સંબંધ નથી લીધું તો વૈષ્ણવ જ નથી. એમ પ્રશ્ન એમ છે કે બ્રહ્મ સંબંધ નથી લીધું તો વૈષ્ણવ જ નથી, અવૈષ્ણવ છે. તો એને કેમ સમજવું? એમ પ્રયત્ન કરો કોઈ, કારણ કે હવે સિટી વાગી ગઈ છે તો બધું બધાને સમજ તો એકદમ પરફેક્ટ છે. હમણાં જ પૂછ્યું હતું કે વૈષ્ણવ કોને કોને કહેવાય, પછી કંઈક એવું સાંભળ્યું હતું કે વિષ્ણુનું ભજન કરે એ વૈષ્ણવ. તો પછી અહીંયા નામ દીક્ષા અને બ્રહ્મ સંબંધ દીક્ષા ન લીધી હોય અવૈષ્ણવ. એમનો સવાલ એવો છે કે અવૈષ્ણવ નામ ને બ્રહ્મ સંબંધ એ જ વૈષ્ણવ. નામ મંત્ર અને નિવેદન તો આપણા પુષ્ટિ સંપ્રદાયમાં હા, સંપ્રદાયનો નિયમ. કોઈ એક પ્રયત્ન કરો, બધા સાથે બોલશો તો કોઈ નહીં સમજાય. અદ્વૈત. આ મત છે ને મહાપ્રભુજીનું મત છે. બ્રહ્મ સંબંધ લેવું નામ નિવેદન છે. એટલે કે આ જે આ પુષ્ટિ માર્ગની રીતે પ્રવેશ કરવો હોય એ સંપ્રદાયમાં તો બ્રહ્મ સંબંધને લઈ તો એમાં વૈષ્ણવ કહેવાય. બીજા બધા સંપ્રદાયમાં વૈષ્ણવ સંપ્રદાય છે પણ એમાં આવો નિયમ નથી. બ્રહ્મ સંબંધ નિયમ કહેવાય વૈષ્ણવ, પણ આમાં તો આ સંપ્રદાયનો નિયમ છે. એટલે એમાં એનો જવાબ આમ ડાયરેક્ટ હા કે નામાં આપવાને બદલે એવું થશે કે કયા સેન્સમાં વૈષ્ણવ અને અવૈષ્ણવ સમજવા એ સંપ્રદાયની શિસ્તની દ્રષ્ટિએ જોઈએ તો એ સંપ્રદાયમાં દીક્ષિત નથી, કે જેને આપણે તમે ટેકનિકલી કહો છો કે બ્રહ્મ સંબંધ નથી લીધું તો અવૈષ્ણવ કહેવાય. હકીકતમાં વિષ્ણુ અથવા વિષ્ણુના સ્વરૂપમાં અથવા અવતારમાં માનતા હોય એ વૈષ્ણવ જ કહેવાય. ત્યાંથી આઈડેન્ટિટી આવે છે. પણ સંપ્રદાયના દ્રષ્ટિકોણથી દીક્ષિત નથી. એટલે આપણે વૈષ્ણવ એટલે જ પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવ હજી સુધી સમજતા આપણે વૈષ્ણવ એ સ્વામિનારાયણ
આપણે આ બધા સંપ્રદાયો વૈષ્ણવ છે એટલે વિષ્ણુમાં માને છે. આ કંઈક પ્રયત્ન કરે છે. હા હા બોલો. હા કે વિષ્ણુના અવતાર કૃષ્ણને માને છે એટલે વૈષ્ણવ તો છે પણ એને દીક્ષા નથી લીધી પુષ્ટિ માર્ગ એટલે પુષ્ટિ માર્ગ કે વૈષ્ણવ નથી નથી. પણ એને વૈષ્ણવ તો કહેવાય જ. સંપ્રદાય તરફે રામાનુજ સંપ્રદાય. એટલે કોઈ વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી છે પણ એડમિશન ના લે ત્યાં સુધી એ જે તે સ્કૂલનો વિદ્યાર્થી નથી ગણાતો પણ એને શીખવું છે એટલે વિદ્યાર્થી તો ગણાવવાનું જ છે એની એટલે દીક્ષિત નથી એટલે સંપ્રદાયની સિસ્ટમની અંદર નથી એ રીતે દીક્ષિત નથી અને અવૈષ્ણવ તો આપણે એ રીતે ના કહેવાય જ્યાં સુધી એનો ભાવ પ્રભુમાં છે અથવા તો એને કૃષ્ણમાં અથવા વિષ્ણુમાં રુચિ છે ત્યાં સુધી અવૈષ્ણવ કહેવાનો કોઈ મુદ્દો જ નથી પણ એ માનતો જ નથી વિષ્ણુમાં કે કૃષ્ણમાં તો દીક્ષા લીધી હોય કે ના લીધી એ અવૈષ્ણવ જ નથી. તો આ સમજાણું બધાને. વૈષ્ણવ અવૈષ્ણવ આપણે એમ નક્કી ન કરી શકીએ કે ભાઈ એ પણ જ્યારે એની શ્રદ્ધા એ નથી વિષ્ણુના અવતારોની અંદર તો એ પછી એ વૈષ્ણવ નહીં કહેવાય પણ શિવજીની અંદર હશે તો શૈવ કહેવાશે, શક્તિની અંદર હશે તો શાક્ત કહેવાશે પણ વૈષ્ણવની વ્યાખ્યા અહીંથી આવી રહી છે. બરોબર છે. પછી એમણે કીધું કે સંપ્રદાયની રીત છે કે ભાઈ વિદ્યાર્થી તો કહેવાશે જ પણ વિદ્યાર્થીને પોતાની આવડત કેટલી એનું પરિણામ ક્યારે મળે કે જ્યારે કોઈ સ્કૂલ કોલેજ યુનિવર્સિટીની અંદર પ્રવેશ લઈને એ મહેનત કરીને પરીક્ષા આપે ને ત્યારે એ પોતાનો એ પરીક્ષણ કરી શકે કે મારી વિદ્યા મેં અર્જિત કરી એ કેટલા સ્તર ઉપર એ યોગ્ય છે કે અયોગ્ય છે. બાકી આજે તો બુક્સ બધી બહાર પણ દુકાનોની અંદર મળતી જ હોય છે ત્યાંથી ખરીદીને તમે વાંચી પણ શકો, વાંચીને તમે એ સમજી પણ શકો પણ એનું રિઝલ્ટ પરિણામ તમને એકને જ ખબર હોય બીજા કોઈને તમે માપી ન શકો કે હું સાચો છું કે ખોટો. એના માટે કોઈ સ્કૂલ કોલેજના વિદ્યાર્થી બનવું એ જરૂરી જ છે. એવી રીતના સંપ્રદાય વિના જે તમારી સાધના પ્રણાલી છે તો એ સાધના પ્રણાલીનું કોઈ રિઝલ્ટ પરિણામ તમને એ આવી શકે નહીં. પણ તમે એમ કહો છો કે હું આટલા બધા સંપ્રદાયોમાંથી મારી સાધનાને આ સંપ્રદાય અંતર્ગત કરવા માંગી રહ્યો છું ત્યારે એ સંપ્રદાયને તમે સ્વીકાર કરો છો. આજે આપણે બધાએ એમાંનો જ એક સંપ્રદાય પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને સ્વીકૃત કર્યો છે. એટલે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના પ્રવેશના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એને આપણે ફોલો કરીએ છીએ. એટલે આજે આપણે નામ મંત્ર કે નિવેદન મંત્રથી દીક્ષિત છીએ તો આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ અને એ આપણી સાધના જે છે તો હવે એ સંપ્રદાયની રીતે એ સાધનાને ફલ સુધી કેવી રીતના એ પહોંચશે અને ફલ શું છે એ જ્યારે આપણને સમજવું હોય ત્યારે પછી આપણે એને પ્રાપ્ત કરવા માટે જિજ્ઞાસુ બની શકીએ. બરોબર છે. તો હવે કોઈ ઓનલાઈન છે. હા બધા આચાર્યોના મત અલગ અલગ છે તો કયો મત ઉત્તમ છે કેમ નક્કી કરી શકાય? ઓનલાઈનમાંથી ક્વેશ્ચન આવ્યો છે કે આટલા બધા મત છે તો આમાંથી સર્વોત્તમ મત કયો એમ કેમ નક્કી કરી શકાય? માઇકમાં બોલશો તો ત્યાં અવાજ આવશે. એટલે તો મહાપ્રભુજીએ માયાવાદનું ખંડન કર્યું. માયાવાદનું ખંડન કર્યું. હા, મહાપ્રભુજીએ એટલે શાસ્ત્ર કરી અને માયાવાદનું ખંડન કર્યું અને પુષ્ટિ માર્ગને સર્વોપરી કર્યું. એટલે એકો માર્ગ કૃષ્ણ આપણે જે સાબિત ને પ્રૂફ પણ કરેલું છે જગન્નાથપુરીમાં. એટલે બધા આચાર્યોએ સર્વોપરી માન્ય રાખ્યું છે મહાપ્રભુજીનું. એટલે એમનું કહેવું એમ છે કે મહાપ્રભુજી દ્વારા જે વાક્ય જે સ્થાપિત કરવામાં આવ્યો એને જગન્નાથપુરીની અંદર પ્રસંગ જે આવી રહ્યો છે તો એ જગન્નાથપુરીના પ્રસંગની અંદર સ્વયં એ જગદીશે મહાપ્રભુજીના સિદ્ધાંત વિચાર મત ઉપર મોહર લગાડી પ્રમાણ બનાવ્યું અને બીજા બધા માયાવાદીઓએ તેને સ્વીકૃત રાખ્યો. એ અર્થે અમારા મતે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો મત સર્વોત્તમ છે. આનાથી કોઈ વિશેષ ક્યાંય બીજું કહેવા માંગતા
ત્યાં પહેલી બાજુ એ દ્રષ્ટિએ શું જોઈ શકાય આપણે? બાકી તો આગળ રામાનુજ કહે કે અમારો મત સર્વોત્તમ છે, બાકી માધવ કહેશે કે અમારો સર્વોત્તમ છે. આપણે ખાલી એક એમ કહી દઈએ કે મહાપ્રભુજીને આ રીતના તો એ સર્વોત્તમ છે, બધાને માન્ય છે. આમાં નક્કી કેવી રીતના થઈ શકશે? તો જે વ્યક્તિની રુચિ પ્રમાણે એને ઉત્તમ લાગે એ પ્રવેશ કરે. સર્વોત્તમ એટલે કયા દ્રષ્ટિકોણથી ઉત્તમ છે એ પ્રશ્ન છે. અને હા, એટલે આ તો જવાબ રૂપે ખાલી એટલું કે જનરલી દરેક બાળકને એમ હોય કે મારા માતા પિતા એ શ્રેષ્ઠ છે, માય પેરેન્ટ્સ આર બેસ્ટ. અચ્છા, તું કોના નથી? દરેક બાળક માટે એના માતા પિતા શ્રેષ્ઠ છે એટલે એમાં પડવાની જરૂર નથી, એની કમ્પેરિઝન, એની સરખામણી જ કરવાની જરૂર નથી. એવી રીતે આમાં જે લોકો વિચાર બનાવવો જોઈએ કે જે લોકો જેને માને છે એમાં પૂર્ણ શ્રદ્ધાથી એમાં જ એને અનુસરે, પછી એને જે આચરણ કરવાનું કીધું છે, એને જે ફોલો કરવા માટેનું કીધું છે તો એને અનુસરે, અને બીજામાં કયું સારું છે કયું નહીં એમાં ના પડે. એટલે કમ્પેરિઝન અહીંયા નથી, પણ સમજ છે પોતપોતાની દ્રષ્ટિ. જે સંપ્રદાયને ફોલો કરતો હોય અનુયાયી માટે એ જ એનું શ્રદ્ધાનું એ મુખ્ય સ્થાન હશે, તો એના મતે એ જ શ્રેષ્ઠ સર્વોત્તમતા ત્યાં નક્કી થાય. એટલે ત્યાં કમ્પેરિઝનમાં જુઓ તો એવું કોઈ હરીફાઈ નથી આ બધાની વચ્ચે, પણ પોતપોતાના રીતે એ મત પ્રમાણે એ પોતાનો સંપ્રદાય ચલાવી રહ્યા છે, એનું સ્ટ્રક્ચર એ પ્રમાણે છે, એમાં ચાલેલો વ્યક્તિ છે એ રીતના. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ છે તો સૌથી ચડિયાતું સાયન્સ છે એવું ન કહી શકાય, કારણ કે સાયન્સમાં ભણનારો એની રીતે પ્રગતિ કરે છે, એના માટે એ રિઝલ્ટ સર્વોત્તમ છે. કોમર્સ વાળો એની રીતે, આર્ટ્સ વાળો એની રીતે, પણ એ બધાની રુચિ અધિકાર પ્રમાણે છે. તો અહીંયા એવી કોની ઉત્તમતા છે? મહાપ્રભુજીનો એક જ પ્રસંગ કે અનુયાયીએ પ્રશ્ન કર્યો કે મહારાજ કર્મ માર્ગ બળો, જ્ઞાન માર્ગ બળો કે ભક્તિ માર્ગ બળો? મહાપ્રભુજીએ પ્રત્યુત્તર કેવો આપ્યો કે જેને મન જે શ્રદ્ધાનો વિષય હોય એને મને માર્ગ મોટો, પણ જો અમારો મત પૂછતા હો તો અમે બધા પુષ્ટિ માર્ગીઓ એમ કહેશું કે ભક્તિ માર્ગ સૌથી શ્રેષ્ઠ. એ દ્રષ્ટિએ આપણો શુદ્ધાદ્વૈત સૌથી શ્રેષ્ઠ એમ આપણે કહી શકીએ, પણ આના કમ્પેરિઝનમાં આપણે નહીં કહી શકીએ કે આ બધા મતો નીચા છે, આપણો સર્વોત્તમ છે, એવું ના કહી શકીએ. આ એની સમજ છે. આશા છે કે ઓનલાઈનમાં એની જિજ્ઞાસા પ્રમાણે ઉત્તર મળ્યો હશે. જે ન થયું હોય તો પાછું લખી શકે છે. છે કોઈના અન્ય પ્રશ્ન? કંઈ પણ? આજનો વિષય એકદમ સ્પષ્ટ થયો. આવતી વખતે પાછું પુનરાવર્તન થશે ને આનાથી પણ હજી આગળ ધીમે ધીમે જશું. આપણું તો ડેસ્ટિનેશન ક્યાં આવ્યું? પીએચડી આજનો દિવસ લખીને રાખો કે આજનો દિવસ છે કે જ્યાં આપણે પ્રમેય રત્નાના ઉપર હજી આવીએ છીએ, સ્વિચ ઓવર થઈ રહ્યા છે. પણ આગળ એક દિવસ એવો આવશે કે બધા અનુભાષ્ય ઉપર ચર્ચા કરતા રહીશું. જો આ રીતના નિયમિતતા જળવાઈ રહી તો આના માટે એક જ કલાક, 1.25 કલાક તો છે, પણ કમિટમેન્ટ એવું હોવું જોઈએ. આમાં 3 સ્તર છે. ઘણા એ જિજ્ઞાસુ હોય તો એ રીતના અભ્યાસને એ આપણે પહોંચાઈ જાય તો ઠીક છે, ન પહોંચાય તો કઈ એવું બહુ કઈ વાંધો નથી. આવતા ગુરુવારે પાછા જોઈન થઈ જશો. એક આવું આપણે તો ખાલી સત્સંગના રૂપમાં લેતા હોય. જો સ્તર એવું છે કે જેને ખરેખર અભ્યાસ કરવો છે, એટલે પોતે ચેતનવંતો રહી એકેય ગુરુવાર પડી જાય વચ્ચે તો મારો એ બ્રેક થઈ જાય. જે આખી ચેઇન ઘડાઈ રહી છે અત્યારના જેમ અભ્યાસ ચાલી રહ્યો છે સાગોપાંગ, પણ આજે તો ગ્રુપ માધ્યમથી તમને એ પણ એ અવેલેબલ છે કે તમને નોટ્સ પણ મળી જાય છે, આનું સ્ટ્રક્ચર પણ તમારી પાસે પીડીએફ માં પહોંચી જાય છે. અને ત્રીજું સ્તર એવો છે કે એકદમ નિષ્ઠ
કે હું લગ્નમાં પણ કેમ ઉપસ્થિત ન હોઉં, તો બ્લૂટૂથ દ્વારા 9 થી 10 ત્યાં બેઠો બેઠો પણ હું સાંભળી લઉં, અથવા તો રાત્રિના હું પાછું ત્યારે આનું એ મૂકવામાં આવે છે તો એ ફોર્મેટ પણ સાંભળી લઉં, પણ કોઈ દિવસ બ્રેક થવા દઉં નહીં. આવી નિષ્ઠતા, આવી કટિબદ્ધતા એ આપણી અંદર હંમેશા અભ્યાસ માટે રહેવી જોઈએ. અને કન્ટિન્યુટી જેટલી રાખશો, વિષય એકદમ સરળતાથી એ સમજાતો જશે અને આપણું ડેસ્ટિનેશન અનુભાષ્ય સુધી આખા સંપ્રદાયને સમજી અને આપણે પહોંચશું. એ આપણું લક્ષ્ય. વર્ષથી રાહ જોઈ છે. સીધું તો પીએચડી થવાતું નથી. પીએચડી તો એક કે બે જણા થઈ શકે, બધાય તો ન થઈ શકે. કદાચ એવું બને કે ક્લાસમાં પછી સંખ્યા ઓછી થાય. આ તો ખાલી તત્વદર્શનનો વિષય, આ જ વિષય ચાલુ રહે તો 5 ગેરહાજર, પછી 10 ગેરહાજર, 20 ગેરહાજર, પછી 2. આ તો નથી, ખાલી આ સ્ટ્રક્ચરની અંદર તત્વદર્શન આવે છે, પછી સાધના પ્રણાલી આવશે, આચાર પક્ષ આવશે, પછી ફલ પક્ષ આવશે, પછી કોઈ આપણે ગ્રંથ ઉપર સ્વિચ ઓવર થવાનું છે. આ તો પેલા ચડાવી રહ્યા છીએ કે તમારી અંદર જિજ્ઞાસા કેવી છે. અમે આ એકદમ ધરાર ચલાવી રહ્યા છીએ. ત્યારે આના પછી આજે આ કહી દેવું, હજી તમે પર્ટિક્યુલરલી અમને એક પાથ નથી આપતા, રસ્તો નથી આપતા કે અમારી જિજ્ઞાસા હવે ટોટલ આપણા સંપ્રદાય ઉપર જઈ અને એની સાધના પક્ષને, એના ફલ પક્ષને, એના આચાર પક્ષને આજની પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતના અનુસરણ કરી શકાય, અનુસરણ સાચું કયું છે, આજે ઘણી બધી પ્રકારનું દેખાય. એ વાત મુદ્દાની આવશે કે તમારી જિજ્ઞાસા પ્રમાણે અહીંથી શિક્ષણ લે. આ તો અમે જ બનાવ્યા રાખીએ છીએ કે હવે આપણે ધીમે ધીમે ભૂલથી ઉપાડવું જોઈએ. અને યુવા વર્ગ છે કે વડીલ વર્ગ છે, તો આજે શું છે, બધી જગ્યાએ કોઈ જગ્યાએ સોળસ ગ્રંથ ચાલતા હોય, કોઈ જગ્યાએ નિબંધ ચાલતો હોય, પણ જેને કઈ ખ્યાલ જ નથી સોળસ ગ્રંથ નિબંધ, તો એ સાંભળીને પણ એને સમજ નહીં આવી શકે. સમજ રહેશે તો પણ એ અધૂરી રહેશે. પણ જ્યારે એને પાયાથી સમજાવવામાં આવશે તો એક એવું કોઈ સ્થાન તો બને કે જ્યાં જિજ્ઞાસુ જઈ શકે. હજી પણ આપણે કહેતા પણ નહીં હોય, આપણે કહેતા નહીં હોય, કારણ કે આપણો સ્વભાવ જ એવો છે કે આપણે અભ્યાસ કરવા જતા હોય પણ બે જણાને વાત કરો તો જેને ખાસ જિજ્ઞાસા છે, યંગસ્ટરો છે, આમાં જોડાવા જોઈએ, તો એ હજી સુધી સંખ્યા બહુ મર્યાદિત દેખાઈ રહી છે, નવયુવકોની સંખ્યા. તો આપણે એને આગળ મોકલવા જોઈએ કે આ તો 1 કલાકનો એક એવો વર્ગ છે કે જ્યાં તમારી ખરેખરી જે જિજ્ઞાસા છે એ પ્રમાણે તમને નોલેજ, જે સંપ્રદાયનું જ્ઞાન, એ તમે ત્યાં જઈને ફૂલફિલ કરી શકો છો. એવું આ સ્ટેજ છે. એવું પ્રત્યેકે આગળ કરવા જોઈએ કે આપણા ભવિષ્ય માટે છે. આપણે તો ભણતા જ રહીશું બધા, પણ જે નથી આવી રહ્યા યુવાનો અને બાળકો, એને આપણે કમિટમેન્ટ દ્વારા આમાં જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં જાવ ત્યાં વાત આપણે સંપ્રદાયના સત્સંગને અભ્યાસથી લઈને કરવી જોઈએ કે આમાં જોડાવવું જોઈએ. કારણ કે અહીંયા જો વિશિષ્ટતા એ છે, પાછું એમ કહે છે કે જો એડવર્ટાઇઝમેન્ટ કરે છે, એડવર્ટાઇઝમેન્ટ નથી. એડવર્ટાઇઝમેન્ટ તો ક્યારે થયું કે મારો સ્વાર્થ હોય તો. અહીં તો 1 રૂપિયાનો પણ ખર્ચ નથી અને શિક્ષણ એકદમ સર્વોત્તમ કક્ષાનું છે કે ક્યાંય પ્રાપ્ત ન થઈ શકે. પણ અપેક્ષા છે તો શેની કે અહીંયા બેસીને 1-1.25 કલાક તમે અભ્યાસ કરો અને પ્રશ્ન કરો. વધારેમાં વધારે ક્લાસ ન ચાલે તોય વાંધો નહીં, પ્રશ્ન જ વિષયની બાબતમાં, આપણી જિજ્ઞાસાની બાબતમાં. તો આજનો વર્ગ અહીંયા જ રાખીએ. આપણે આશ્રયનું પ્રત્યાન કરીશું.
શ્રી